કાશી, આ શું કરે છે તું? અને મારી તમે આટલું સ્વસ્થ શરીર છે તમારું અને તમે માંગીને ખાવ છો? મહિનામાં એક જ વાર અહીં આવવાનું, સમજ્યા? અરે આપણે ધન ભંડારની ક્યાં કમી છે? અને કદાચ આવા એક બે વ્યક્તિને આપી દેવું તો ઉપરવાળો આપણી ઉપર રાજી થાય. આવી રીતે તમે એનું અપમાન ન કરો. બાબુ જે અમારે દે નહીં પણ જો બિચારા વયા ગયા. આવું કોઈ હારે ન કરાય. ઉપરવાળાએ આપણને બે હાથ દઈને દીધું છે તો આપણે કોકને દેવામાં શું વાંધો છે? પણ આવા તો આપણા ગામમાં હજારો આવશે તો હું બધાને દઈ દેવાનું? અરે તમે ગામના મુખી છો, થોડોક જીવ મોટો રાખો. આપણે નહીં દઈએ તો બીજું કોણ દે? અને એને ભરોસો આપણી ઉપર જ હોય, બીજા કોની ઉપર હોય? હાલો હવે આ છે ને તમારા મગજના પારાને થોડોક હેઠો લાવો અને હાલો નાસ્તો કરી લ્યો. મારે કઈ નાસ્તો નથી કરવો. બોલો વિરમ છે ને, એની પાસે મારા પૈસા લેવાના છે ને, એ જ્યાં સુધી મારો કર્જ ન ચૂકવે ને ત્યાં સુધી નાસ્તો મારા માટે હરામ બરાબર છે. આ તમે શું બોલો છો? તમારી માટે તો પૈસો જ પરમેશ્વર છે. તમને કેમ સમજાવવા એ ખબર નથી પડતી. મારે કાંઈ સમજવું નથી. મારે મારા પૈસા હારે લેવા દેવા છે, હું બીજું કાંઈ નહીં જાણું. અને રૂપિયા કાંઈ એમ જ નથી આવતા, મહેનત કરીને કમાયા છે અને એને વ્યાજ દીધા છે, એને સમયસર દઈ દેવા જોઈએ ને. અરે બિચારો ગરીબ માણસ છે, ખેતી કરે છે, એની પાસે આવતા વાર લાગે. આવશે એટલે તમને દઈ જાય. એમાં આટલા બધા ગરમ ન થાવ તમે. હું વ્યાજે રૂપિયા આપું છું, એ ધંધો છે મારો. પછી એ સામે ગરીબ હોય કે પૈસાદાર, મારે કઈ લાગે વળગે નહીં, સમજી? અને મારે મારા પૈસા આજે જોઈશે જ. મને લાગે છે આ રૂપિયાના અભિમાને તમને આંધળા કરી દીધા છે અને ક્યારેક આ જ અભિમાન તમને છે ને ભો ભેગા કરી દે છે. કે ઓણ છે ને આપણે રૂકમણીને ઘરે બારે કરી દઈ ને, એકવાર વળાવી દઈ ને પછી હાજોલા મુખ્ય હાયલા આવે છે. અરે માડી રામ રામ મુખી. બોલા મારા વ્યાજના પૈસાનું શું થયું? મુખી, આ વર્ષની ઉપજમાંથી મારે તમને પૈસા તો સૂકવી દેવાતા. સૂકવી દેવાતા? હું કાંઈ સમજ્યો નહીં. પણ અમે નાના ખેડૂત, 12 મહિનાના ખર્ચા પાણીના રૂપિયામાં બીજું નાનું મોટું લેણું થઈ જાય એટલે અમારી જે ઉપજ આવશે ને એમાંથી પરસું ખર્ચા માટે અમે માથે કર્યા છે ને એ માંડ સૂકવાય એમ છે. તો મુખી 1 વર્ષની મુદત આપો ને તો આવતા વર્ષે જે ઉપજ આવે ને એ બધી ઉપજ તમને સૂકવી દેવું. આમ ને આમ કરતા આ 3 વર્ષ થઈ ગયા છે તોય તમે આ જવાબ આપો છો? આ તમારી રીત ખોટી છે. અમે નાના માણસ છીએ અને દીકરીનો પ્રસંગ આંબી ગયો છે. હવે અમે તો હજી પ્રસંગનો તો ખર્ચાનો વિચાર નથી કર્યો મુખી. બસ ધીમે ધીમે કરીને અમારું લેણું સૂકવાઈ જાય ને તો અમને નાના માણસને બહુ રાહત થાય. વિરમભાઈ, તમારા નાના માણસને લીધે શું અમારા નાના માણસ થઈ જવું? તમે એમ કહેવા માંગો છો? મુખી, હું એમ નથી કહેતો કે તમે નાના માણસ થઈ જાઓ. ભગવાન તમને હંમેશા મોટા માણસ રાખે જેથી કરીને અમારા ગરીબ ગુરબાના કામ નીકળે. પણ મને 1 વર્ષનો સમય આપો ને તો બાપા અમારી આબરૂ હસવાઈ જાય. અરે 3 વર્ષ થયા તમે આમ બોલો છો અને તમારા જે મુદ્દલ કરતા ઉપર વ્યાજ વધી ગયું છે, 3 ગણું વ્યાજ વધી ગયું છે, તોય તમને કાંઈ ખબર નથી પડતી. મુખી બાપા એ જરાક ખમૈયા કરો ને. રૂકમણીના બાપુ સાચું જ કહે છે. એ હવે જે ઉપજ થાય ને એ બધી તમને દઈ દેવી. ભલે અમારે ઘરે રોટલા ન રહે ને તો કાંઈ નહીં, પણ તમારું સુખ તે કરી દેવું. તો થોડાક ટાઢા પડો ને. અરે ટાઢા પડીને 3 વર્ષ થઈ ગયા છે. હું તમને 15 દિનનો સમય આપું છું. આ મોલ ઊભો છે એની કાપણી કરીને મને 15 દીમાં પૈસા જોઈશે, સમજ્યા? મુખી, મને 1 વર્ષની મુદત આપો. હું નાના લેણાવાળાના રૂપિયા ભરી દઉં અને તમારું એકનું બાકી રહે
આવતા વર્ષની ઉપજમાંથી હું તમારું બધું દેણું ચૂકવી દઈશ. અમારી પર દયા કરો. શું તમારા નાના મારાના લેણા ભરવા છે અને મારા નથી ભરવું એમ? એવું નથી મુખીભાઈ, પણ નાના માણસને જરૂર જેવડી હોય એ ખમી ન હોય કે. અને તમે તો મોટા માણસ છો, તમને એટલા રૂપિયા આ વર્ષ ન આવે અને આવતા વર્ષ આવે તો કાંઈ ફેર નહીં પડે બાપા. આ બધું મને સમજાવવાની જરૂર નથી. જો તમારામાં તેવડ ન હતી તો હુકમ પૈસા લીધા? હવે હું 15 દિનનો સમય આપું છું તમને. હવે તમારી કોઈ વાત હું હલાવી નહીં લઉં. મુખી બાપા, તમે મોટા માણસ છો તો મોટું મન રાખો ને. અમે નાના માણસ ક્યાં જાય? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એની યારે મારા કોઈ લેવા દેવા નહીં. મારે મારા પૈસા જોશે જોશે ને જોશે. હું 15 દિનનો સમય આપું છું તમને. આખરી વખત કહું છું. એ 15 દિનનો હોલ મોટી વસ્તુ ન થવો જોઈએ, એ વાત યાદ રાખજો. બાપુ શું કરશું હવે આપણે? બટા, કાંઈક તો કરવું જ પડશે ને. પણ તું ઉપાધિ કરમાં. એ તારે છે ને મોટાની વાતમાં ઉપાધિ ન કરવી. એ હું ને તારા બાપુ બેવ સમજી લેવું. હો બટા, તું બેટા. તારે ચિંતા ન કર. બેટા, હા ભગવાન કાંઈક રસ્તો કાઢશે. આપણા દુખિયાનો છે ને કોઈ ન હોય, પણ એક ભગવાન હોય. અને એના ભરોસે જીવીએ ને એટલે બધા દુઃખને ટાળી અને આપણા જીવનમાં સુખ લાવી દે ભગવાન. અને બેટા, ભગવાન જેવો ધણી છે તો આ 2 હાથવાળો શું કરવાનો હતો? એ કાંઈ ને કાંઈ રસ્તો નીકળી જાય. તું ઉપાધિ કરમાં હાલ. અરે રૂકમણી, તું અહીંયા? તમે કોણ અને તમે મને કઈ રીતે ઓળખો છો? અરે તે મને ન ઓળખ્યો? હું સાગર. આપણે બંને નાના હતા ત્યારે આ બોરના વૃક્ષ ઉપર તું ઉપર ચડીને મને બોર આપતી અને આપણે બંને સાથે બેસીને ખાતા. તને યાદ છે? અરે ક્યાં ખોઈ ગઈ? કઈ નહીં. હા, મને યાદ આવ્યું. પણ સાગર, તું મને મૂકીને ક્યાં જતો રહ્યો તો? અરે મારા પપ્પાએ મને ભણવા માટે શહેર મોકલી આપ્યો હતો. તો તને મારી યાદ નહોતી આવતી? અરે તારી યાદ તો મને બહુ આવતી, પણ શું કરું? અત્યારે તો વેકેશન છે એટલે ગામડે આવ્યો અને તને મેં જોઈ એટલે મેં તને બોલાવી. હું તો સાગર તને રોજે યાદ કરતી, પણ તું મને મૂકીને વયો ગયો શહેરમાં. અરે એવું કંઈ નથી, મારી મજબૂરી હતી, નકર તો હું તને છોડીને થોડો જ આવું. પણ હવે આવી ગયો ને, હવે તો હું અહીંયા જ રહેવાનું. સારું છે કે હું તને યાદ છું. પણ સાગર, તું આટલા વર્ષ સુધી શહેરમાં રહ્યો, હવે તને આ ગામડામાં ફાવશે? અરે કેમ ન ફાવે? તું સાથે હોય તો ગમે ત્યાં ફાવે. અને નકર પણ મને આ ગામડામાં રહેવાનું બહુ ગમે છે. આ શહેરમાં તો શું છે, પોલ્યુશન અને વોઇસનો પ્રોબ્લેમ કેવો છે. એના કરતાં અહીંયા શાંત વાતાવરણ, કેવી હવા ચાલે છે અને શાંતિથી અહીંયા રહેવાની બહુ જ મજા આવે છે. પણ સાગર, આ વોઇસ એટલે હું? વોઇસ એટલે અવાજ. સાગર, તું હવે અહીંયા જ રહેવાનો છો ગામડે? પણ તારા બાપા તને રહેવા દેશે અહીંયા?
અરે મારા બાપા તો માને એમ છે જ નહીં, પણ મારા મમ્મી બહુ સારા છે, એને હું મનાવી લઈશ. હા પણ તું પાછો શહેરમાં ન જતો. અરે મેં તને એકવાર કીધું ને, હવે હું ગામડામાં જ રહેવાનો છું, હવે શહેરમાં નહીં જાઉં. સારું ત્યારે હાલ, મારે છે ને બહુ મોડું થાય છે, આપણે પછી મળીએ. અમારે બકરીને સારોય નાખવાનો છે. ઠીક છે, પણ કાલ પાછી મળજે હો. અહીંયા જ મળશું. ઓકે ચાલ. હે ભગવાન, હું છું કા તમે નારાજ છો? અહીંયા ચંપકભાઈને ઘરે ગયો તો, હા એને પૈસા સારું બોલાવ્યો હતો મને. હા એને કીધું મેં કે અમારો ઉપજ તૈયાર જ છે, હવે હા વેચાણ થાય એટલે આપી દેવું એમ. હા કે અહીંયા આવ્યો તો ઓલો ઘીસોભાઈ મળ્યો, હા અહીંયા આવ્યો તો હા કે મારા પૈસા જોઈએ. મેં બેને કીધું 15 દીમાં અમારો મોલ તૈયાર થાય ને એટલે વેચીને આપી દેવું. તો માયના હા એ તો માની ગયા. ઠીક, બાકી છે ને એ થોડો રગઝગ કરવા વાળો છે. હા પણ એ છે ને આપણે નાના નાના ને દઈ દઈએ ને, પછી ઓલો એકલો મુખી બાપો જ રહે વાહે, દઈ દઈએ એ લોકોને. એ થોડોક વધારે બોલે છે, પણ હવે કાંઈ એમાં એમાં શું થાય ખબર? જો એને દીધા છે એ વધારે, એટલે એ થોડો એનો પાવર બતાવે છે તે આપણને કે હું કાંઈક છું. અને બસ ગામનો મુખી. અને બીજું શું હોય ખબર? એને છે ને કોઈ જે આવી ગરીબાઈ જોઈ ન હોય, એટલે પછી એને ચરબી વધારે હોય. પણ કાંઈ નહીં, જો હમનો ભગવાન છે એ આપણે ખરે ટાણે એને દીધા હતા એટલે એનો પાડ ન ભૂલાય ને. આપણે એટલે તો એને હાથે પગે લાગીએ છીએ ને, આપણે ક્યાં એને કોઈ કડવો જવાબ આપીએ છીએ. અને એમાં હું છે કહું, પાછા જો આજકાલ કરતા 3 વર્ષ નીકળી ગયા એટલે કોઈ આકરું તો થાય જ ને. જો અને આમે છે ને 5-15 દિવસ બધાય ખમે, પણ આ 3 વર્ષ થઈ ગયા એટલે એ થોડોક આકરો તો થાય જ ને. એની જગ્યાએ હું તમે હોય જ ન થાય. પણ આપણી પાસે ઉત્પાદન ઓછું છે અને દેણું ઝાઝું છે, એટલે આ બધી ઉપાધિ છે ને. થઈ જાય ને, પણ આપણે તે જો કાંઈ નહીં તો ઘરે સાસ રોટલો તો ખાવા જોઈએ ને. આપણે બીજા ક્યાં મોજ શોખ કરે? અને જો ને આપણી રૂકમણીએ બિચારી ક્યાં કોઈ દી કાંઈ કહેશ કે મારે આ લેવું ને ઓલું લેવું ને, એ ડાય છે. પણ છે ને અત્યારે આપણા થોડાક દિવસ મોડા છે ને એટલે બધું એમ જ થાય. પણ હું એમ કહું એ ઓલા ખીમભાઈને કહો ને થોડાક દે તો એ આપણે આ મૂકીને દઈ દઈએ ને તો થોડાક દે એનું મોઢું બંધ થઈ જાય. એ મને ખબર છે. હું 2 દી પહેલાં શિવ મંદિરે મળ્યો હતો ખીમભાઈ. હા તો મેં એને વાત કરી હતી હા કે મેં કીધું આવું છે, મારે ઉપજ જે છે એ આ પરસું બધા દેવાઈ જાય એમ છે, પણ એક મુખીના પૈસા બાકી રહે છે. અને મુખી મને ભીંગ બહુ કરે છે. તે એ તો ઉલટાનો રોદડા રોવા મળ્યો, મારે આ તકલીફ છે ને મારે તે આ તકલીફ છે. આપણા દી નબળા હોય ને હા તે જ આપણને કોઈ ન આપે. હા પણ છે ને હજી જો એક વાત કહું કે મેં છે ને ઓલી રૂકમણી હારું છે ને એક મારું કડલું રાખ્યું હતું, ઓલું હોનાનું હતું ને. મેં કીધું એનું આપણે કંઈક કરશું ને ત્યારે એમાંથી એને થોડુંક દઈ દેવું. તો હું એમ કહું છું કે ત્યારે મુખી આટલું બધું બોલેશ ને તો એ કડલું દઈને જે પૈસા આવે એ પૈસા આપણે મૂકીને દઈ દઈએ તો કેમ? ના ના, મુખી 2 શબ્દ બોલશે અને કાલ વરાળ કપાઈ જાય. પણ મારી દીકરીનું કાંઈક હક પણનું થાય તો થોડો ઘણો ખર્ચો કરવા રાખવું પડે ને. એ વાત એ તમારી સાચી છે, પણ અત્યારે આપણા દિવસો મેં નબળા છે ને તો આપણે કંઈક આવું તો કરવું જ પડશે. અને જો રૂકમણીનું એમાં કરશું અને રૂકમણીના હારું આપણે કાંઈક કરાવશું ને એટલે પાછો છે ને ઓલો મુખી મંડી પડશે, ઊભો થાય કે લે છોડીને લગ્ન માટે બધુંય થાય છે અને મને દેવા હારું પૈસા નથી, ક્યાંથી કાઢો છો આ બધું? તો એ નહીં બોલે.
એ બધું થઈ જાય. ધીમે ધીમે નળના ગાડા નળમાં નહીં રહે. ઈ એક નો દી તો રે, બહાર આવશે. મને ઈ બધી ખબર છે, પણ આ છે ને બીજું કોઈ નડતું નથી. આ એક મુખી થોડોક આકરો વધારે છે. કાંઈ નહીં, હવે બીજું હું આપણે ખમે છૂટકો. ભગવાન કાલ સારો દિવસ આપશે. હા એ તો કે કાયમ થોડા આવા દુઃખના દિવસો રહે. હમ. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવા જ કરશે. એ વાત તો સાચી છે તમારી. બસ મને એ ઉપાધિ છે ને મુખીની છે, એ હાળો ટાઢો પડતો નહીં. કાંઈ નહીં, એ બધું થાય. હવે જો રોટલા ઘીડા હોય ને તો મને ખાવા દે, એટલે હું હાથ પગ મોઢું ધોઈ લઉં. એ હા, એ બધું તૈયાર જ છે. આ તમે હાથ પગ મોઢું ધોવો ને એટલે આપણે ખાઈ લઈ. હા, એક તો તૂટે નહીં મારાથી. હવે કાંઈ ઉંમર નાની છે, કેમ બધું કરવું. હાલ જવા દે બધું. તો રામ, હાય ભુરા, હાય સીતારામ. તમારી છોકરી છે ને ઓલી ખેતર છે ને, તમારી છોકરી રકમણી છે ને આપણે ક્યાં? મારા ખેતરમાં? ને મૂકીના ખેતરમાં તમારી છોકરી રકમણી. શું વાત કરે? હા, હું જાઉં છું. એ રૂકમણી, હા બા. પાણી બાણી ભરાઈ ગયા કે નહીં? હા, ભરી વાળું પાણી. અને ગોળા વિસર્યા હતા? ઠીક. અને સારો લાવી કે ન લાવી? સારો લઈ આવી તે બા અને નાખી દીધો. સારું લે. બસ મને એ જ હતું કે તું સારો લાવી કે ન લાવી. આ દીએ સડવા માંડ્યો છે. હવે ખાલી ફળિયું વાળવાનું બાકી છે, એ વાળી નાખું. હા, જો ફળિયું વાળ. અને પછી છે ને હમણાં તાર બાપુ આવે ને એટલે આપણે બપોરા કરવા બેહવા છે, એટલે ન્યાય તે વાળી જ દેજે હો. જા. હા બા. આવી ગયા? ક્યાં છે રૂકમણી? હા, પણ આટલા બધા આકરા થઈને આવ્યા છો. ફળિયું વાળેસ. રૂકમણી, પણ મને કયો તો ખરા. અહીંયા આવ. હા બાપુ, હું થયું? હું રાડ્યું નાખો છો? ક્યાં ગઈ તી તું? હું ક્યાંય નથી ગઈ, વાડીએ ગઈ હતી. વાડીએ? હું લેવા ગઈ તી? સારો લેવા. સારો લેવા ગઈ તી? તો સાગરી યારે હું વાત કરતી હતી? બાપુ, ઈ તો હું વાડીએથી સારો લઈને આવતી હતી ને, તે મને રસ્તામાં મળ્યો અને ઊભી રાખી. એટલે મેં એને પૂછ્યું કે તું આટલા ટાઈમથી ક્યાં હતો એમ. પણ તારે એનું શું કામ હતું? એ શા હતો ન્યા? પણ બાપુ, ઈ મને નાનપણથી ઓળખે છે, ખબર ને તમને? ઈ જે હોય, તને ખબર છે ને મુખી કેવો માણસ છે. આપણે એની હારે કોઈ દોસ્તી કે ઓળખાણ રાખવાની નથી. પણ બાપુ, હું નહોતી ઊભી રહી, એ મને ઊભી રાખી હતી. હારું જે હોય, આજ પછી ધ્યાનથી સાંભળી લે. એની હારે બોલવાનું નથી, એને મળવાનું નથી. જા તારું કામ કર. તમે તે હું પણ જુવાન છોકરીને મંડાણા. તમને ખબર છે ને, એ સાગરીયો અવડો હતો ને, આ બે અવડા હતા ને, ત્યારથી બેવ જણા એકબીજાને યાર ફળિયામાં રમ્યા છે. અને કદાચ મળ્યા તો એમાં હું લૂંટાઈ ગયું, પણ બે વાત કરી તો. ઈ નાના હતા ને તેથી હારે રમતા હતા, મળતા હતા, જે હતું ઈ. હવે ઈ જવાન થઈ ગયા છે. એટલે વાતું નહીં કરવાની. આજે વાતું કરે છે, કાલ સવારે કઈક બીજું થાય, સમાજને મોઢું હું બતાવશો? એ આપણે છે ને આપણી નજર હારી રાખવાની. એ કાંઈ ન થાય. નાનપણથી હારે ને ભેગા રમ્યા છે, એ ખાધું. તમને ખબર છે ને, સાગરીયો આપણા ઘેરે જ ખાતો હતો. પછી ગામ વાતું કરશે ત્યારે ગામને ગળે ગાવણા બાંધવા જાય તું? હે ભગવાન, તમને નહીં પોગાય. બસ એ જુવાન છોકરી છે તો એ આપણને ખબર છે, પણ આપણને આપણી છોકરી પર એટલો વિશ્વાસ ન હોય કે એ કાંઈ એવું કાળું ધોળું નહીં કરે. એને નથી વાલી આપણા બેવની ઇજ્જત. સમય બહુ ખરાબ છે. માણસ ગમે એવો હોય ને સંગતથી બગડી જાય. તને કઈ ખબર પડે છે કે નહીં? હવે મારી વાત સાંભળો. ઈ તમે કહો છો ને, ઈ ખેતરે ઈ લોકો બધાયની સામે મળ્યા હતા ને ખુલ્લામાં, અને તો આપણે ગમે એટલું દબાવશું ને અને ઈ લોકોને કાંઈક હશે ને તો એ ક્યાં ને ક્યાં ખૂણે જઈને મળશે. બસ તમે ક્યાં રોકવાના હતા? એ આવું ન રખાય. અને જો લોકો તો છે ને એ બે મોઢે વાતો આમેય કરે ને આમેય કરે. આપણે બધાયનું ન માનવાનું હોય. એના મોઢા ઉપર ક્યાંય લખેલું નથી કે આ બે છોકરો ને છોકરી નિર્દોષ છે. અને હજી તો ભલ્યા
અને 15 મિનિટમાં મારી પાસે વાત આવી કે નહીં, ગામ વાતું કરે ને એને ન પોગાય. સારું, તમે ટાઢા પડો. હવે આપણે બપોરા કરવા બેવું છે, અને છે ને રૂકમણીને હું બધુંય સમજાવી દઈશ. બસ એ હવે ઈ સાગરા નહીં મળે. આજ પછી મળવી ન દે એને કહી દેજે. એ હું કહી દઈશ. પણ તમે છે ને હવે બસ શાંત થાવ, અને હાલો હાથ પગ મોઢું ધોવો એટલે આપણે બપોરા કરવા બેસીએ. હાલો. હે ભગવાન, અને બાપુએ કાંઈ ઓછા નથી, કેવા આકરા છે. છોકરીને લઈ નાખી ઘડીક વારમાં. એ જુવાન છોકરીને આટલું બધું ન બોલાય. અને પછી છે ને કાંઈક કરી બેસે ને તો ગામ વાતું નહીં કરે. પણ કોણ સમજાવે આને? મારે છે ને રૂકમણીને સમજાવવી જ પડશે. આજ બપોરે વાત. તમે આમ મોઢું લટકાવીને ક્યાં બેઠા છો? અને ઓલા વિરમ પાસે પૈસા લેવા ગયા હતા કે શું થયું એનું? હવે 3 વર્ષથી ધક્કા ખવડાવે છે. હું હવે એ પૈસા દેવાનો? હું એને 15 દિનનો વાયદો કરીને આવ્યો છું. અરે બિચારો નાનો માણસ છે, આપી દે હે. એ નાનો માણો કાંઈ નથી. એની પાસે અત્યારની ઉપજ આવી છે, એ બીજા 4 માણસને પૈસા દેવાનું કહે છે અને મને ના પાડે છે. એટલે એ સમજે શું છે? અને હા, એને હું કહીને આવ્યો છું કે 15 દીમાં મને પૈસા જોશે, નકર તારી જમીન બમીન બધી હું લઈ લઈ. નાના માણાના નિહાકા હું કામ લ્યો છો? આપણે એવો હરામનો રૂપિયો નથી જોતો, નતર આપણો છોકરો એવા પ્રવાડે ચડી જાય ને કે પાછું વળીને જોવાનો વારો નહીં આવે. કાશી, તું બોલવામાં જરા ધ્યાન રાખ. તું આપણા છોકરાને એની ગોળે હરખાવે છે. એ નાનો માણસ કાંઈ નથી. જ્યારે પૈસા લીધા ત્યારે ખબર નહોતી કે મારા પૈસા કેમ દેવા પડશે, અને શોખ પર કરી હતી. 1 નહીં 3 વર્ષ થઈ ગયા છે. હવે મારાથી નો રહેવાય. પેલા તમે મને ઈ વાત કહો, કયો એવો માણા હોય તમે કોકની પાસેથી પૈસા લીધા હોય અને દરરોજ તમારા ઘરે કોક ડેલીએ ડોકા કાઢે કે પૈસા આપો, એવો માગવા વાળો દરરોજ તમારા ઘરે આવતો હોય તમને ગમે? કોઈને ન ગમે, પણ એની પાસે ન હોય એટલે તમને એને જાકારો આપ્યો હોય. એટલે શું? એટલે તું એમ કહેવા માંગે છે કે ગરીબને જોઈને મારા પૈસા જતા કરી દેવાના? અરે હું તમને જાતા કરવાનું ક્યાં કહું છું? હું એમ કહું છું બિચારા પાસે આવે ને એટલે ઈ આપી દે. અને વાત રહી વિરમભાઈની, એની વહુની ને એની દીકરીની, ગામમાં હોજામાં હોજું ઘર એનું છે. કોઈ દી ક્યાંય રાવ ભાડી છે? અત્યારે ન હોય એટલે બિચારા હાવ આવા થઈને બેઠા હોય, નતર આપણું કોણ આવું સાંભળે? હવે તું બેસ છાની માની, તને એમાં કઈ ખબર ન પડે. મને પૈસા દેતા આવડે છે ને, તો પૈસા લેતા આવડે છે. અરે બેટા, જય એવો વાડીએ. હા મમ. અરે બેટા, કેવું છે તારું ભણવાનું? બસ પપ્પા, ભણવાનું તો હવે પૂરું થઈ ગયું છે. કોલેજ તો મારી પૂરી થઈ ગઈ, હવે ખાલી પરીક્ષા જ બાકી છે. અને પછી હવે આગળ શું વિચાર્યું છે તે તારા ભવિષ્ય માટે? બસ પપ્પા, હવે તો ગામડામાં જ રહેવું છે ને અહીંયા જ કંઈક ને કંઈક ધંધો કરીશ. ગામડામાં રહેવું છે તારે? તારે ગોબર ભેગા થવું છે પાછું? મારે તને ગામડામાં નથી રાખવો. તારે શહેરમાં રહીને બહુ મોટા બિઝનેસમેન બનવાનું છે, અને આ ગામડાવાળાને બતાવવાનું છે કે ધનરાજ મુખીનો દીકરો કોણ છે. અરે તમે આ છોકરાના મનમાં આવી વાતો હું કામ નાખો છો? અરે એનું મન છે, એને ગામડામાં રહેવું કે શહેરમાં રહેવું એ છોકરો નક્કી કરશે. એનું મન છે તો એના બાપનું મન ન હોય કે એનો છોકરો મોટો માણસ બને? તો ગામડામાં રહીને એ તમારી જેવો મોટો માણસ નહીં થઈ શકે? તમે આ ગામડામાં રહીને જ મોટા થયા છો ને. અરે ગામડામાં રહેવાનું એ સારી વાત છે, હું ના નથી કહેતો, પણ ભણી ગણીને શહેરમાં મોટું થવાય, મોટા બિઝનેસમેન બનાય, અને પછી ત્યાંથી ગામમાં આવશે ને તો લાગશે કે આ ધનરાજ મુખીનો છોકરો આવ્યો છે, અને લાગશે કાશીનો છોકરો છે, આ ધનરાજનો છોકરો છે. અહીંયા ગામડામાં શું છે? ઢોર સારો છે અને લોકો પૈસા માંગશે ને પૈસા દે છે નહીં. તને ખબર તો છે ને આ બધી આપણા ગામમાં હું હાલી રહ્યું છે. જો તમે મારી વાત કાન ખોલીને સાંભળી લો. એને ગોબર ચૂંટવો પડે તો ગોબર ચૂંટશે, અને વાત રહી કે નાનો મોટો ધંધો, એને જે કરવો હોય છે ને એ અહીંયા જ કરશે, મારી આંખની સામે જ કરશે. મારે એને શહેરમાં મોકલવાનો જ નથી. અરે બાપા, તમારી આવી બધી વાતો છે ને એટલે જ આ ગામડું કોઈ દી આગળ નથી આવતું. થોડોક વિચાર બદલો, જેના કારણે આપણું ગામડું પણ આગળ વધે. વિચાર નથી બદલા તો શું છે? તને ભણાવવા માટે શહેરમાં મોકલો. ગામમાં કોકનો છોકરો છે શહેરમાં ભણવા ગયો, મને બતાય. તારી પાસે મેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, તો એ ગોબર ઉઠાવવા હાટું, અને અહીં ગોબર ઉઠાવવાનું હતું. તમે આ શું બોલો છો?
લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે એટલે દરેક દીકરા દીકરીને ભણાવીને એ તો મા બાપની ફરજ છે અને પછી આવું સાંભળાવું એની કરતા તો ન ભણાવ્યો હોત તો સારું હોત. મેં એના બાપની ફરજ પૂરી કરી નાખી તો હવે એને ખબર નથી પડતી કે એની ફરજ પૂરી કરે અને તું પાછો હથવારો દે છે એને. અરે બાપુજી, આ શહેરનું જીવન તમને ખબર છે કેવું છે? તમે 6 મહિના ત્યાં રહ્યો ને તો તમને ખબર પડે આ શહેરનું જીવન કેવું છે. આ ગામડામાં જ સાચું જીવન છે, શહેરમાં નહીં. પણ ગામડાનું જીવન છે, શહેરનું જીવન છે, પણ એની પાસે પૈસો એ જોઈ. પૈસા વગર નો કઈ હાલે. હા, એ બી ધ્યાન રાખો. પૈસો ક્યાં બનાવો, ક્યાંથી ભેગો કરવો, ક્યાંથી આવશે, ક્યાંથી લાવો, એ બી જાણવું જોઈએ. ખાલી ગામડું શહેર કઈ જીવન નથી. પૈસો જીવન છે. પૈસો પૈસો હોય ને તો હત્તા માણા આવશે આપણી પાસે, બાકી કોઈ નો આવે. બટા, આ તારા બાપના માથા ઉપર પૈસાના ભૂત સિવાય બીજું કાંઈ નથી. એને નથી તો માણાની માણસાઈ દેખાતી કે નથી કાંઈ દેખાતું. પણ એટલું યાદ રાખજો, આ અભિમાન છે ને તમારું, એકથી મારો નાક તોડશે ખરું હો. અરે ભલે ને તોડે, પણ પૈસા ભેગા કરવા એ મારી ફરજ છે અને તમને સુખી ન રાખો મારે. બાપુજી, પૈસા કમાવાના એ વ્યક્તિની આવડત પર નક્કી થાય છે. ગામડું કે શહેરથી એ નક્કી નથી થતું. વ્યક્તિમાં આવડત હોય ને તો એ ગમે ત્યાં રહીને પૈસા કમાવી શકે છે. પણ બેટા, હું તને આવડત તો શીખવું છું. તને આવડત માટે તો કહું છું કે મોટો માણસ બન, મોટા મોટા બિઝનેસ કર અને પૈસા કમા. પૈસા એ તો તને સમજાવું છું. તારામાં એ આવડત છે? તને ભણાવ્યો ગણાવ્યો, લાખો રૂપિયાનો ખર્ચો કરી તને શહેરમાં મોકલ્યો અને તું કે મારા ગામડામાં રહેવું છે? અરે અહીંયા એના ગામડાના લોકો પૈસા ખાઈ જાય, પૈસા આપે નહીં, પાછા લઈ જાય બધા હારી હારી વાતો કરીને. મુખી બાપા, થોડા પૈસા જોડી છોકરીને વ્યવસાય કરવાનું છે, થોડી ખેતમાં પાક પકાવવાનું છે, આવું બધું કઈ કઈ પૈસા લઈ જાય ને કોઈ નહીં દઈ જતું મારા બાપ. સાગર બેટા, આ તારા બાપુજી નહીં તારી વાત માને કે નહીં મારી વાત માને. જ્યારે કુદરતનો એને દંડો પડશે ને ત્યારે જ ઈ હેઠા બેસે. તું જા, હાથ પગ મોઢું ધોઈ લે, હું તારે ડીશ પીરસું છું. અરે હું કુદરતને મનાવી લઈ. તું જો તો ખરી, હું કુદરતને મનાવી લઈ. મારી પાસે પૈસો એટલો છે. આ રૂપિયાની ભૂખે તો તમને હાવ ગાંડા કરી નાખ્યા છે અને મને લાગે છે આ તમને જોતા કે આ રૂપિયો જ એક દી તમારો જીવ લઈ લે. આમાં મેં કઈ કોઈ પાસે ખોટા પૈસા થોડા લીધા છે? વ્યાજનો રૂપિયો કોઈ દિવસ સારોય નથી હોતો ને. ખોટાની વાત તો રહેવા દ્યો, વ્યાજનો રૂપિયો ક્યારેય કોઈને પૈસો નથી ને ક્યારેય કોઈને પચે નહીં. પણ હું ક્યાં તમને દેવા ગયો પૈસા? બધા આવી આવીને લઈ જાય છે, વાયદા કરીને લઈ જાય છે. 1 વર્ષ 2 વર્ષ થાય તોય નથી દેતા. હું ક્યાં તમને દેવા દઉં છું? લ્યો પૈસા, લ્યો પૈસા, લ્યો. બધા આવીને લઈ જાય છે મારી પાસે. બધા જમીનો મૂકી જાય છે, બધા રાખીને મૂકી જાય, મારી પાસે પૈસા લઈ જાય છે. હું ક્યાં તમને દેવા જાઉં છું? અને ભલે લોકોને પૈસા ન બતાય પણ મને પૈસા પચે છે. હો તો એ તો આટલી સુખી છે. આ કેવડું મકાન છે, જો કેટલા વીઘા જમીન છે. હજી લાવું છું કેટલી વીઘા જમીન, આખું ગામ નામે કર લાવું છું. તમે આને શું કહો છો? આવડા મોટા બંગલામાં આપણે 3 જણા રહી છીએ પણ નિરાંતનો રોટલો નથી ખાઈ શકતા. અને હવે તમે મારા દીકરાના કાનમાં ઝેર રેડો છો કે હવે એને ગામડામાં નથી રહેવું, તું શહેર ભેગો થા. હું ઈ ક્યારેય નહીં થવા દઉં. મારા દીકરાને મારી નજરની સામેથી દૂર હું ક્યારેય નહીં થવા દઉં. પણ હું ક્યાં ના કહું છું? ભલે શહેરમાં રહેતો પછી આવશે તે નહીં, પછી આપણે વયા જાઉં છું શહેરમાં મોજ કરવા. આપણે ક્યાં આવી રહેવું છે પછી? ભલે ને પડ્યા ખોરદાઈ તે હારો. હાલ, હું જરા ગામમાં આટો મારી આવું. અરે પેલા થોડુંક જમી તો લ્યો, પછી ગામમાં જાજો. અને ગામમાં મને ખબર છે તમારે બીજું કાંઈ કામ નહીં હોય, રૂપિયા લેવા જ જવાનું હશે. લેવાનું જેટલા છે તો શું કરું? જાવું તો પડશે ને, નગર કોઈ ઘરે ન દઈ જાય. લેવા આવશે પણ દેવા કોઈ ન આવે, લેવા જાવું જ જોઈએ. જમીન જાઓ. નાય નાય, ખાવાનું પછી, પેલા પૈસા પછી ખાઈ. તમે મારા દીકરા ખાઈ લ્યો, હું હમણાં ગામમાં જઈને આવું છું. તમે જમી લો. હે ભગવાન, આની કરતા તો મારા બાપાએ મને ટકનું લઈને ટકનું ખાતા હોત ને, ન્યા દીધી હોત ને, તોય હું સુખી હોત. આ માણસનું અભિમાન દિવસે ને દિવસે વધતું જાય છે. હવે તો મને એ ચિંતા થાય છે કે એના બાપના લખણેના દીકરામાં ન આવે ને તો વધારે હારે. હે ઠાકર, મારી ભેળે રહેજે. રૂકમણી, મેં તને અહીંયા હું કામ બોલાવી તને ખબર છે? આ તાર બાપુ ખીજાણા હતા ને એટલા સારું. એ ઓલો સાગરો આવ્યો છે ને, પણ એને આપણે મળાય નહીં.
બા મેં તમને કીધું તો ખરી કે હું નહોતી મળી. હું વાડીએથી આવતી હતી ને તો એ મને ભાડી ગયો અને મને ઊભી રાખી. હા એણે ઊભી રાખી, પણ આપણે હવે છે ને જુવાન થયા અને ગામમાં છે ને આમે બધાની નજરું કેવી હોય એ પછી આપણી વાતું કરે કે એને ઓલાની જો છોડી ત્યાં ખેતરમાં ઊભી હતી સાગરા હારે. અને તને ખબર છે અત્યારે મુખીએ આપણો દુશ્મન થઈને ઊભો છે. આપણે એની પાસેથી પૈસા લીધેલા અને એ આપણે દઈ ન શકતા, તો એ છે ને રોજ બબે દાડે આવીને તારા બાપુને કેટલા ગચકાવે છે. એટલે આપણે છે ને એની હારે બહુ વ્યવહાર નહીં રાખવાનો. એ બોલાવે ને તોય કહેવાનું કે મારે કામ છે એમ કરીને નીકળી જવાય. પણ બા એ મને કેટલા વર્ષ પછી મળ્યો ખબર ને તમને? એ ગમે એટલા વર્ષ પછી મળ્યો હોય, અને મને તો એ ખબર છે કે તું ને એ નાના હતા ને એક ફળિયામાં રમ્યા છો. એ આપણા ઘરે ખાવાય આવતો તો આ બધી મને ખબર છે. પણ હવે તમે જુવાન થઈ ગયા છો, હવે એ નાનપણના દાડા નથી રહ્યા. લોકો જોવે ને તો બધી વાતું કરે. અને પાછો એ શહેરમાં જઈને આવ્યો છે. આપણને ખબર છે કે શહેરમાં એણે હું નહીં કર્યું હોય. પૈસાવાળા બાપનો દીકરો છે ને તો શહેરમાં એને હું કાળા ધોળા કર્યા હોય ને એ આપણને ખબર ન હોય. અને બેટા કોક દી પછી તારી જિંદગી દાવ પર મૂકી દઈ ને એટલે આપણે એને નહીં મળવાનું. હું તને ના કહું છું. પણ બા હું સાગરને ઓળખું છું ને ત્યાં લગી એવું કાંઈ ન કરે. એ બહુ સારો છોકરો છે. ભગવાન તને કેમ સમજાવી? એ કોઈના કપાળ પર લખ્યું ન હોય કે આ ચોર છે ને ચોરનો દીકરો છે. મુખી પાસે અમે પૈસા લેવા ગયા હતા ને તો મુખીએ કેવા હોશે હોશે દીધા હતા અમને. અને હવે આજે જો કેવો નાક થઈને ફેણું મારે છે. એટલે છે ને કોઈના કપાળ પર લખ્યું ન હોય. આપણે આઘું રહેવામાં વાંધો હું છે ઈ કે ને મને. અને ઓલા મખનજીના છોકરા હારે છે ને તારી વાત આવી જ છે. એટલે આપણે ઈ કરી જ નાખવાનું છે. એને બોલાવવાની શું બેસાડીમાં. અને જો ગમે ઘર બાર માણા બધું સારું હોય ને તો તારું નક્કી કરી નાખું. એટલે હું તને કહું છું કે હવે તું સાગરાને મળતી નહીં, એને જોતી નહીં, અને ક્યાંય એને જોયો હોય ને તો એ સીધી ઘર ભેગી થશે. એટલે હવે જો મને ખબર પડી છે કે એ તને ક્યાંય આડો મળ્યો છે ને તે એની હારે તું ઊભી છે કે વાતું કરી છે ને તો તું મારું મરેલું મોઢું ભાળીશ. બા હું નહીં ઊભી રહું. તમે એવું તો બોલો માં. બોલવું જ પડે, પણ એ આ ગામ વાતું કરે ને તારા બાપુને ગમે એમ કે જો તારા બાપુને ખબર પડી ગઈ ને 15 મિનિટમાં કે તું ખેતરમાં એને મળી હતી. પણ બા તમે જ વિચાર કરો, મેં કઈ ખોટું કર્યું એની યાર ઊભા રહીને? હા ખોટું કર્યું તે. એ આપણું આ ગામડું ગામ છે, આ શહેર નથી. તમે ગમે એને મળો તો કોઈને દેખાય નહીં, કોઈ ભાળે નહીં. અહીંયા તો છે ને વાતું લઈ જાય. તું ઊભી હોય ને આખા ગામમાં વાતું થઈ જાય. ગમે ઈ હોય હો વાતની એક વાત. હવે પછી તું ઈ સાગરાને મળીશ નહીં. સારું બા તમે જેમ કહો એમ કરીશ. હા નહીં બસ સારું. ઓ ગોવિંદજી, તારો પેલો ધંધો ચાલતું છે કેવું છે? ચાલતું છે ધંધો ઓલો હંચાનો ને હા, બંધ કરી નાખ્યો. કેમ શું થયું? નુકસાની આવી યાર, શું થાય? અરે આ નવા નવા ધંધા ચાલુ કરીને ખબર નહીં કેવી પનોતી લાગી છે તો સારું નુકસાની પર નુકસાની જ આવે છે. ભગવાને ખબર નહીં મારી કિસ્મતમાં હું લખ્યું છે. શું કરીએ યાર? તારે શું હાલે છે? ચાલો ટ્રેક્ટર લીધું તો શું થયું? ચાલે છે, કરીએ છીએ, શું કરીએ? તમારે શું ચાલે ભાઈ? અમારી જોડે તો પૈસા નહીં, શું કરીએ યાર? હા ભાઈ, લુખી ફિલ્મ ને લુખી ફિલ્મ જ રહેવાના છે. એમ ધંધો છે ને કરતા રહેવાય, નવું નવું કરતા રહેવાય. એ નુકસાની આવ્યા કરે. નુકસાની કોણ આવે? માણસ ને આવે. ધંધો કરીએ ત્યારે આવે. એટલે ધંધો કરવાથી દીવાનું નહીં. ભલે લાખના 12 થાય ને 12 લાખ થાય, ક્યારેક તો કરોડ થાય ને. બીજું હું કહું છું દુર્ગેશભાઈ? બસ શાંતિ છે ભાઈ. તમારે હવે શું કરીએ તો પછી આપણે? તારી પાસે કઈ ટ્રેક્ટરે તારી ઇન્કમ તો સારી છે, થોડા ઘણા રૂપિયા ઉછીન થાય. હા ભાઈ, તને ખબર તો છે કેવું કામકાજ ચાલે છે હમણાં લોકડાઉન પછી? કાવ છે સારું? કામકાજ તો સારું. અત્યારે તો કીધું કામકાજ સારું હાલે છે. જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે તારું કામકાજ નબળું થઈ ગયું. આમ થોડો યાર પણ પૈસાનું સેટિંગ નહીં થાય હમણાં. અરે તારી પાસે નહીં થાય. ગોધનભાઈ પાસે તો બહુ મારું છે. હા ગોરધનભાઈ, ગોધનભાઈ થોડું ઘણા કઈ થાય પૈસા? પૈસા અત્યારે કાં છે યાર? અત્યારે તો લોકડાઉન હતો હમણાં તો. તમને લોકડાઉન નડે? હોવા પૈસા ટક લાવીએ ને ટક ખાઈએ છે. એવું હ? હોવા ક્યાંથી પૈસા લાવે મારે હવે? બાકી છે ને ધંધો બહુ ફર્સ્ટ ક્લાસ છે. આપણે એક ધંધો વિચાર્યો છે ને, ખાલી 10 લાખનું રોકાણ છે અને એની સામે પૈસા કેવડા છે ખબર? મહિનામાં 2-2 લાખ રૂપિયા નીકળે એમ છે. હે આવું છે? એવું છે? હા, હું વાત કરે છે. એટલે તો કહું છું કે તમે છે ને થોડુંક રોકાણ કરો, હિંમત કરો. તો હું છે કે આપણે હિંમત કરીએ ને તો જ જાજો નફો થાય. બાકી તક લાવીને તક ખાવું, જિંદગી હારી આમને આમ વહી જાય ને કાંઈ ફાયદો નથી. એની કરતાં તો મરી જવું સારું.
સાચી વાત કહી છે ભાઈ. શું કરીએ પણ પૈસાનું સેટિંગ નથી ભાઈ. પૈસા શું કરીએ યાર? આ બાપાએ જમીન હતી ને એ બધી ગીરવી મૂકી નાખી છે. કોઈ પૈસા આપે એમ નથી. બધી જમીન મારે એવો જમીન મારા નામ પર નથી ભાઈ, નહીં તો કરાવી દેતી જમીન. બધી બાપો છે ને એ શું કરીએ હવે? પૂરું કરી નાખ્યું છે, પત્તા સાફ કરી નાખ્યા છે. હારું આ તો અઘરું છે પૈસાનું. એ ક્યાંથી કરવા? ધંધા શેઠ ઘરથી બહાર નીકળ્યા છે. હા હા આવે છે. શું કરીએ? એની પાસેથી સેટિંગ કરીએ. એમ તને મારે 20,000 આપવાના છે. 20 આપી દો. આપી દો, લઈ લે. આપણે ખાઈ જવાના. હાલા લોકો થોડું. અરે રામ રામ મુખી બાપુ, કેમ છો? સારું હો, રામ રામ. મજામાં છે? હા સારું, તબિયત પાણી કેમ છે? બસ સારું છે ભાઈ. જો મુખી બાપાના છે ને કાયમ સારું ને ફર્સ્ટ ક્લાસ હોય છે. સારું રહે. અને મુખી બાપા બાકી ચેન તમે બહુ જોરદાર પહેરી હો. કેવી પડે? વટ બાકી છે ને આખા ગામમાં એક જ વ્યક્તિનો પડે. કે બાબાનો. કોણ છે એ? મુખી બાબા. મુખી બાપાની જય હો. જય હો. મુખી બાપા જય હો. ખરેખર તમારા જો દર્શન કરીએ ને તો અમારો આખો દિવસ સુધરી જાય છે. આ તો તમે આજે હાંજે દર્શન દીધા એટલે અમારો આખો દિવસ બગડેલો નીકળો. પણ કાંઈ નહીં, હવે હાંજે તો તમે આવ્યા છો ને એટલે હવે અમારો દિવસ સુધરી જશે. એટલે હા ગોરધનભાઈ, હવે આ તમારું પિકઅપમાં જવું છે ને? હવે આ તો તમે જાઓ. સારું કઈ નહીં, તમે જાઓ. જઈએ ખેતરમાં જઈએ. રામ રામ. રામ. અરે મુખી બાપા, ક્યાં જાઓ છો? ગામમાં? હા, ગામમાં ઉઘરાણીએ જાઉં છું. આ તમારું કામ દૂધનું થયું હે. મુખી બાપા હવાર હાંજ ગામમાં ઉઘરાણી જ કરતા હોય છે. પૈસાના બહુ મોટા દાસ છે હો. અને ખરેખર જે માણસ પૈસાનો દાસ હોય ને, લક્ષ્મી એમની પાસે જ હોય છે. એમની પાસે જ હોય છે. અને તું ઓલા 20,000 તારા બાકી છે દઈ ગયો? 20,000 થોડાક દિવસ ખમાવું, તમને આ મહિને કરાવી દઈશ. અને વ્યાજ તો તમને કાલે દઈ ગયો. પછી હું પૈસા કહે વ્યાજ આવતો હોય ને તો પૈસા નહીં જોવાના હોય. મુખી બાપા ચિંતા નહીં કરો, 2-4 દિવસમાં છે ને તમારે 20,000 રૂપિયાનું કરાવી દઈશ. પણ અને હું તમને શું કહું છું, મારે થોડાક એક નવો ધંધો શરૂ કરું છું તો થોડાક રૂપિયાની જરૂર છે. વ્યાજની તમે ચિંતા નહીં કરતા. દર મહિને હું તમને 20,000નું ટાઈમસર વ્યાજ આપું છું ને, આ જ રીતે તમારા હું અત્યારે જે પૈસા માંગુ છું ને હું ટાઈમસર તમને દર મહિને વ્યાજ મળી જશે. પણ હું ધંધો કરવો છે પાછો નવો? અરે મુખી બાપા, ધંધો એવો છે ને, બહુ જોરદાર ધંધો છે અને મુનાફો પણ એટલો મોટો છે, સમજી ગયા? અને મારે વધારે પૈસા નથી જોઈતા, મારે ફક્ત 10 લાખ રૂપિયાની જરૂર છે. પણ આટલા બધા રૂપિયા તારે શું કરવા? મુખી બાપા, તમે આટલા મોટા હોશિયાર માણસ છો અને મારે તમને કેવું પડે, ધંધો મોટો હોય ને તો પૈસા પણ વધારે જ જોઈએ. ક્યાં સુધી આ નાના મોટા ધંધા કર્યા કરવાના? મોટો ધંધો કર્યો મોટો મુનાફો કરે તો ઓછા આવીએ ને થોડાક. તમને પણ લાભ તો મળશે ને. તમે એમ ગામમાં છે ને 2% વ્યાજે પૈસા આપો છો, બરાબર? મારી પાસે થોડાક વધારે લઈ લેજો. પણ તું કેટલા ટકા વ્યાજ દે કે? અરે 2-3% લઈ લેજો ને. 3%માં નહીં, 5% દે. 3% બહુ થઈ ગયા હવે. બહુ થઈ ગયા. આમ આટલી લાલચ ન કરાય મુખી બાપા. ગરીબ માણસને મરી જાઉં આમ તો. આવડો મોટો બિઝનેસ કરવાનો છે તો 5% તો મારે જોઈ ને. કેટલા ટકા? 5% પૂરા. 5%. તું મને વિચારીને કહેજે, હું જાઉં. હા ના, વિચારવાનું હોય, ધંધો કરવાનો હોય ધંધો કરવાનો જ છે તો પછી લડી લેવાનું હોય. તો સારું, હું પૈસા લેવા ક્યારે આવું મુખી બાપા? તું જેથી પૈસા લેવા આવે ને તેથી હું 3 મહિનાનું વ્યાજ પહેલા કાપી લઈ. મુખી બાપા તો સાચા ખરેખર ધંધા વાળા માણસ છે. રોજી એમની પાસે જ ટકે. 3 મહિનાનું વ્યાજ કાંઈ વાંધો નહીં. 3 મહિનાનું વ્યાજ તમે ખામટું લઈ લેજો અને પછી જે બાકી વધે ને રકમ એ મને આપજો, બરાબર? એ હાલ તો હું પૈસા લેવા ક્યારે આવું? તું એક કામ કર, અટાણે હું ગામમાં ઉઘરાણી કરી આવું છું, પછી કાલ હવેલી આય અને લઈ જાજે. સારું, તમે જ્યારે કહો ને ત્યારે હું આવી જઈશ. કાલે ક્યારે આવું? કાલે સવારે આવો હવેલીએ. કાલે સવારે જઈએ પૈસા લેવા અને પરમ દિવસથી આપણો ધંધો ચાલુ. અને પૈસા તો પછી તો રૂપિયાનો વરસાદ થશે, વરસાદ. પણ બોલું યાદ રાખજે, 3 મહિનાનું વ્યાજ 5%. હારે લઈ લઈ. અરે આઈપા, હાલો મુખી બાપા, તમને મોડું થતું હશે, લોકો જતા રહે. વ્યાજ શોધવા જાઓ, વ્યાજ. જય રામજી કી. જય રામજી કી.
કાશી હું હતું હું કેમ ઘરમાં બરાડા નાખો છો? મારી વાત સાંભળ, હું કહું તે ઓલી તિજોરીમાં છે ને 10 લાખ રૂપિયા મને દે હમણાં નાના. અરે 10 લાખ રૂપિયા શું કરવા છે? શું કરવા હોય મારે? તને ખબર તો છે આપણે વ્યાજે દેવાના છે પૈસા, આપણે એના બદલામાં પૈસા મળે છે. અરે તમે ગાંડા તો નથી થઈ ગયા ને? આ 20-25 હજાર લગી બરાબર છે, છેલ્લે 50,000 લગી બરાબર છે, પણ કઈ 10 લાખ રૂપિયા દઈને આપણે હું ધૂળ ભેગું થવું છે? કાંઈ ધૂળ ભેગું થવાની જરૂર નથી. એને 5% વ્યાજે દેવાના છે અને 3 મહિનાનું વ્યાજ મારે કાપી લેવાનું છે પહેલા. આ વ્યાજમાં મને લાગે આ ખોયડાય તમે નથી રહેવા દેવાના. 10 લાખ રૂપિયા ન હોય તમારે દેવા હોય તો 50,000 દ્યો. એને મેં કહી દીધું છે હમણાં લેવા આવે છે. તમે ઈ માણાને ઓળખો છો? ઓળખું, આપણા ગામનો છે અને નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યો છે, તો મારે મદદ થઈ જાય અને મને વ્યાજ એ થઈ જાય. તને ખબર છે 10 લાખનું 1.5 લાખ રૂપિયા વ્યાજ આવશે. તે તો પહેલા જ લઈ લેવાનું છે મારે. મારું મન તો ના પાડે છે, મારો ઠાકરેય ના પાડે છે, હું તો ના જ પાડું છું, તમને રહેવા દો. પણ તારું મન ક્યારે હા પાડી છે? અટાણ સુધીમાં કોઈ દી હા પાડી છે તે? એ તને ખબર ન પડે. હું કહું એટલું કર. મને તિજોરી ખોલ અને મને 10 લાખ રૂપિયા દે, હમણાં ઓલો આવશે લેવા. એ તમારી કરતાંય મને વધારે ખબર પડે છે. આ તમે જેને પૈસા વ્યાજે આપો છો એને કદાચ ન કરે નારાયણને ધંધામાં ખોટ ગઈ તો શું કરી લેહો તમે? અરે એની જમીનો લઈ લઈ હું. અરે પણ ઈ તો જોવો કે જમીન એના નામે છે કે નહીં, એના ખાતે છે કે નહીં. અરે છે એની પાસે બધું છે, મને ખબર છે. એને ઓળખું છું. તમે કેમ આટલી જીદ કરો છો? સમજવાની કોશિશ કેમ અરે નથી જીદ તું કરતા? કરે છે. મેં તને કીધું પૈસા મારા છે, મને દઈ દે. તિજોરી ખોલ ને પૈસા લાય ફટાફટ, હમણાં આવશે ઓલો. તમે જોજો, આ તમે વ્યાજ વટાનો ધંધો કરો છો ને, આમાં એક દી તમારે પસ્તાવાનો વારો ન આવે ને તો તમે મને કહેજો. હાથે કઈને હું પચાઈશ, તું નહીં પચાય. હાલ પૈસા લાય. અરે હું તમારા ઘરમાં રહું છું, તમારી વહુ છું, તમારી પત્ની છું, તો તમે પસ્તાવો તો હું નહીં પસ્તાવ. તો ઘરમાં રહો છો ને તો ઘરનું કામ કરવાનું, બીજી બધી સંજરમાં ન પડવાનું હોય તમારે. સમજ્યા? ઘરમાં રહ્યો, ખાઓ પીઓ, એક મોજ કરો, એશ કરો. પૈસા લાય, ઓલો આવશે અત્યારે. અરે ધનરાજ શેઠ, નમસ્કાર. નમસ્કાર, કેમ છો? રામ રામ. રામ અરે રામ. રામ જોઉં છું. શું વાત કરો છો? તમારી રાહ જોઉં છું ને હું આવી ગયો. બોલો, કેમ છો? તબિયત પાણી સારી છે ને? વાહ, તો હું થયું આપણા ઓલા એ હમણાં આવે છે. કાશી, કાશી પૈસા લાય તો. સાલ બાકી જોરદાર છો. ક્યાંથી લાયા? તારું કામ નહીં બેટા. અરે બસ. રામ રામ. રામ રામ કાશીબેન. રામ રામ, કેમ છો? બસ હો મજામાં ભાઈ. પણ મેં તમને હમણાં ખાસા ટાઈમથી આ ગામમાં જોયા નથી હો. બહાર હતો, નવો ધંધો શરૂ કર્યો હતો ને મેં. બહાર હતો એટલે. અને અત્યારે આ ગામમાં કયો નવો ધંધો ચાલુ કરવાનો છે? ગામમાં એ તો એ ન કહેવાય કાશીબેન. ધંધો તો છે ને ખાનગી રાખવાનો હોય. એમ ખુલ્લો પડી જાય તો પછી કાલ ઉઠીને બીજાય કરી શકે ને. એટલે આ ધંધો છે ને કોઈને કહેવાય નહીં, પણ ધંધો છે ને બહુ સારો છે, બહુ મુનાફો છે, એમાં જબરી કમાણી છે. અરે તું બધી લપમાં ન પડ. તમે મારી વાત માનો, આ માણસ સાચું કહું છું, આ ખોટો માણસ છે, નથી દેવા પૈસા. અરે ધનરાજ કાકા, તમે પૈસાની બિલકુલ ચિંતા નહીં કરતા. તમને ખબર છે ને કેટલી જમીન છે મારી અહીંયા. પૈસા ન આપું તો મારી જમીન લઈ લેજો. ને તમે કઈ આમ કઈ નાના મોટા કઈ ડરપોક માણસ થોડું છો. તમે તો ગળા પર તલવાર મૂકીને પૈસા લઈ લેવા માણસ છો. અરે આ સુધી કોઈ વ્યાજ ખાધું છે એમનું? કોઈ પૈસા ખાધા છે એમના? અરે અત્યાર સુધી મેં એમની પાસે પહેલા પૈસા લીધા હતા એમની પાસે મેં વ્યાજે. દર મહિને ટાઈમસર સમયસર એમને પૈસા આપી દઉં છું. હા બેટા, તારી વાત સાચી છે. અને તને આ બધી ખબર ન પડે. પૈસા લાય. લાવો. આમાંથી 3 મહિનાનું વ્યાજ મેં લઈ લીધું છે અને 4થે મહિનેથી ધંધા છે. હા યાદ રાખજે. મહિને વ્યાજ રાખો ને, 1.5 લાખ રૂપિયા આપી દો ને. મારા ધંધામાં કામ આવી જશે. અમારા ધંધાની પહેલેથી આ જ રૂઢી હાલી આવે છે. પહેલી વાર રૂપિયા આવે ને એટલે અમે 3 મહિનાના કાપીને જ દઈએ છીએ, સમજો? અને વહેલી તકે આ પૈસા આપી જાજે હો ભાઈ. પણ કાશીબેન, તમે 3 મહિનાના વ્યાજ કાપી લો તો એમાં 5% 1.5 લાખ રૂપિયા થાય. હાડી 8 લાખ રૂપિયા વધે છે.
તો વધે શું આમાં? જો ભાઈ તને પોહાય તો લઈ જા, ન પોહાય તો પૈસા પાછા દઈ દે. હવે પૈસા પાછળ તો આવેલી લક્ષ્મીને ઠુકરાવી તો નહીં ને? 3 મહિના પછી ચોથા મહિનાથી તમારું વ્યાજ શરૂ. અને ભગવાનની દયાથી ધંધો સારો ચાલશે ને તો 3 મહિનામાં તમારા પૈસા ચૂકતા કરી નાખી. હા બેટા વાહ, મને આવી જ આશા છે તારી ઉપર. અને મને વિશ્વાસ છે કે પૈસા તો આપી દઈશ પાછા, આપી દઈશ. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હું બેઠો છું ને અને તમે બેઠા રહો, મતલબ બેઠા છો તમે. હાલો કાશીભાઈ, જઈએ મળીએ પછી. હાલો. તમે માનો કે ન માનો, આ માણસ મને રગે રગે ખોટો લાગે છે હો. તમને એવું જ લાગતું હોય, મને ખબર છે. હું એને મળીને આવ્યો ને, બહુ મોટો બિઝનેસ કરવા જઈ રહ્યો છે ઈ. પણ ઈ માણસના પેટમાં ખોટ ન હોત તો ઈ કયો ધંધો કરવાનો છે ઈ તો કહી દે જ ને. ઈ કોઈ નો કહે, ઈ કાથી કહે? નકર આપણે ધંધો કરી લઈ એટલે નો કહે કોઈ. પણ તારે એ શું કામ છે? પૈસા હારે મતલબ છે ને તારે? પૈસા આવે છે ને પછી શું કામ છે બધું? એ તમારી આંખે છે ને પૈસાના પાટા બંધાઈ ગયા છે. કાંઈ પાટા નથી બંધાયા. જો 1.5 લાખનું કામ કરી લીધું એક જ દીમાં. હે ઠાકર, આ બધું તારા હવાલે છે. મને નથી લાગતું કે આ માણસ જે પ્રમાણેની વાતો કરતો હતો ને એ પ્રમાણે મારા ઘરમાં પાછો પગ મૂકે. એ મૂક છે, તું શું છે મૂક છે. હારું, તમે જાઓ. ચાલ ચા નાસ્તો લાય, હું બેસું છું બહાર. અરે બેટા, હા બેટાજી બોલો ને. ક્યાં જાય? બસ વાડીએ આટો મારવા માટે જાઉં છું. કઈ કામ હતું તમારે? હા કાંઈ નહીં, આખી વારી ફરીને આવશે શાંતિથી. હા અને હા બેટા, તું વાજર જા છો પણ પાછો શહેર ક્યારે જવાનો છે? બસ પિતાજી થોડાક દિવસમાં જ જવાનો છું. મારી એક્ઝામ ચાલુ થવાની છે ને એટલે થોડા દિવસમાં હું નીકળીશ. એક્ઝામની બધી તૈયારી થઈ ગઈ છે? હા. ધ્યાન રાખજે. હા પાછું આડોવડું કઈ થાય નહીં, ધ્યાન ના, રાખજે. ના, અને પૈસા જોઈશ? નહીં છે અત્યારે તો. અને અત્યારે મન લગાડીને ભણજે, ધ્યાન રાખીને ભણવાનું છે. હો ઠીક છે પપ્પા. હા, મેં પૈસા ખર્ચા છે એ પાણી નો વ્યા જાય. ના પપ્પા, હા તમે તમારા દીકરા ઉપર પૂરો વિશ્વાસ રાખી શકો. અરે બેટા, મને તારા પર બહુ વિશ્વાસ છે, પણ તું તારું ધ્યાન રાખજે. ઠીક છે તો હું જાઉં છું. હા. અરે ઓ રૂકમણી, શું કરે છે? સાગર, તું અહીંયા શું કામ આવ્યો? કોઈ જોઈ જશે. હું તને કેટલા દિવસથી જોઉં છું, તું મને જોશ તો ખરી પણ છતાં અનદેખો કરી દેશો. તું આવું શા માટે કરે છો? આ વસ્તુ હું છેલ્લા 15 દિવસથી જોતો આવું છું. સાગર, તું મને નહીં બોલાવ ને તો સારું છે. તને ખબર છે આપણે વાડીએ તે દિવસે ઊભેલા ને તો મારા બાપુને કોકે જઈને કહી દીધું, એટલે મારા બાપુએ ચોખ્ખી ના પાડી છે. અને મારા બાપુને નીચા જોયું થાય ને એવું નહીં થવા દઉં. મારા બાઈ મને કેટલા ખીજાણા ખબર તને? પણ ગાંડી, એમાં ખોટું શું છે? આપણે બંને નાનપણના મિત્રો છીએ, આપણે બંને મળીએ એમાં શું ખોટું? એ તો સાગર, તું શહેરમાં મોટો થયો ને, શહેરમાં ભણ્યો એટલે તને ખોટું ન લાગે. બાકી તું ગામમાં રહે, ગામમાં આ બધું ન હાલે. અરે એવું ના હોય ગાંડી. હવે તો હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો છું. હવે હું તારી વગર નહીં રહી શકું. સાગર, તું આ શું બોલે છે? તને કઈ ભાન છે? હું બધું બોલું છું એ ભાનમાં જ બોલું છું. હું તને પ્રેમ કરવા લાગ્યો છું. તું વિચાર તો કર, તું ક્યાં
અને હું ક્યાં? તું એક મુખીનો દીકરો છે અને હું પણ એમાં વાંધો શું છે તને? અને હું ઊંચ અને નીચ કે એવું કંઈ જોતો નથી. હું તને સાચો પ્રેમ કરું છું, એ જ હું સમજુ છું ને એ જ મને ખબર છે. સાગર, તું પેલા જા અને તારા બાપુને તારા માને વાત કર કે એ મને સ્વીકારશે. સારું, તો તને એવું લાગે છે ને તો હું આજે જ મારા ઘરે જઈને મારા મા બાપુને વાત કરું છું. ઠીક છે? સારું. તો ચાલ હું જાઉં છું. હા. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલ ને બેટા, એમાં તારે મને પૂછવાનું થોડું હોય, જે કેવું હોય કે તું તારે. આપણા ગામમાં ઓલા વિરમ કાકા નથી? હા હા હા, અહીંયા સેવાડે રે ઈ જ ને, તાર બાપા પાસે વ્યાજે પૈસા લઈ ગયા હતા. હા, એ જ. હા, તો એનું શું હતું? એની છોકરી છે ને રૂકમણી, એની જોડે હું પ્રેમ કરું છું હું ને એની જોડે હું લગ્ન કરવા માંગુ છું. આ તો હું બોલસ એનું તને ભાન છે? અને તારે પ્રેમ જ કરવો હતો તો ઈ લોકો હાવ એટલે હાવ ગરીબ છે અને આપણે ક્યાં? માણસ જોઈ તો પ્રેમ કરાય ને બેટા. પ્રેમ કઈ રૂપિયા જોઈને થોડું થાય છે. પ્રેમ તો વ્યક્તિત્વ જોઈને થાય છે. ને એમની છોકરી જે રૂકમણી છે ને એને જ હું પ્રેમ કરું છું ને એની સિવાય હું બીજા કોઈ જોડે લગ્ન નહીં કરું. આવી ખોટી જીદ કરીમાં આ બધાય ગુણ તારા બાપના તારામાં આવતા જાય છે. અને હા, એક વાતની તને ખબર છે? ઈ વીરમાએ તારા બાપા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને પાંચ વર્ષ પૂરા થયા પણ હજી એનું વ્યાજ આપી નથી એકાઈ. અને એની દીકરીને તું લગ્ન કરીશ અને સમાજ આપણને મુખી બાપાનો દીકરો તરીકે તને ઓળખે છે. અને કાલ હવારે એની દીકરી આપણા ઘરમાં વહુ બનીને આવશે તો સમાજમાં આપણી આબરૂ હું રહે? મમ્મી, એ ગમે તે હોય, હું રૂકમણીને સાચા હૃદયથી પ્રેમ કરું છું અને હું એને ભૂલી શકું એમ નથી. અરે ભલા માણા, ભગવાને કીધું કાળા માથાના માનવી હાટું થઈને કાંઈ વસ્તુ એવી નથી કે એનાથી ન થાય. અને એક છોડીને તું ન ભૂલી. હું એને નાનપણથી ચાહું છું ને હવે હું એને નહીં ભૂલી શકું. આ વાતની જાણ તારા બાપને થાહે ને તો તને શેર ભેગો કરી દે. હું તને ગામડામાં રહેવાની છૂટ આ હાટું થઈને આપતી હતી કે તું પાછળથી મારું નાક તું હાવ પાણીમાં બોળાઈ દે. પણ મમ્મી, હું એ માટે તો પહેલા તમને વાત કરું છું. મારી આ વાત માટે ક્યારેય હા નથી. અને હા, મારી ઉપરવટ જઈને જો કાંઈ કર્યું છે ને તો શેર ભેગો કરી દે. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. લગ્ન હંમેશા આપણી જેવા લોકો હોય ને એની છોકરી હારે કરાય. આવા ગરીબની છોકરીને મારા ઘરની વહુ હું ક્યારેય નહીં બનાવું. હવે તારે જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા કરી લેજે, સમજો? અરે બેટા, કેમ ઉદાસ બેઠો છે? કાંઈ તકલીફમાં છે? કાંઈ નહીં પપ્પા, મારા મમ્મીએ તમને કંઈ વાત કરી? ના. પણ શું થયું બેટા? આપણે પેલા ઓલા વિરમ કાકા નથી? હા, આપણા ગામના વિરમભાઈ. હા હા, જેમની છોકરી જોડે હું નાનપણમાં સાથે રમતા અમે. હા, બસ એમની જોડે હું લગ્ન કરવા માંગુ છું. સાગર! આ શું બોલી રહ્યો છે તું? તને તો કઈ ભાન છે? આ બે કોઈના વિરમની છોકરીને તું પ્રેમ કરે છે? અરે શરમ રાખવી જોઈએ. મેં તમને એના માટે મોકલાતો છું અને તું સુરતમાં આ બોલી નાખ્યું છે. પપ્પા, પ્રેમ કાંઈ પૈસા જોઈને નથી થતો. પ્રેમ તો પાત્ર જોઈને થાય છે ને એ બસ થઈ જ જાય છે. એટલે તું મને પાત્ર જોડે પ્રેમ કરતા શીખવીશ? અરે શરમ લાગવી જોઈએ, શરમ તને. પપ્પા, હું વિરમ કાકાની છોકરીને નાનપણથી ઓળખું છું ને જે હું એને પ્રેમ કરું છું ને એમાં કાંઈ ખોટું નથી. સાગર! એટલે શું ખોટું અને શું નહીં એ તું મને શીખવીશ? તું એટલો બધો મોટો થઈ ગયો છે
કે સાચા ખોટાની સમજણ મને તું આપીશ? બાપુજી તમે સમજી જાઓ ને તો ઠીક છે, નકર હું લગ્ન તો રૂકમણી સાથે જ કરીશ. સાલા હરામખોર, તારા બાપની સામે બોલતા તને શરમ નથી આવતી કે તું કોની સામે બોલી રહ્યો છે? શરમ મને નહીં, શરમ તો તમને આવી જોઈએ એક જુવાન જોત છોકરા પર હાથ ઉપાડતા. સાલા સામો જવાબ આવે છે. ચાલો જો મારા ઘરની બહાર. મારી નજરથી તું જમે પણ હમણાં. કાશી, કાશી, અરે પણ હું રાઈડે નાખું તો હું એવો આમ પહાડ તૂટી પડ્યો છે. તને ખબર છે આ સાગર તને શું આપી દીધી અને તે મને નથી જણાવી? મારી વાત સાંભળો પહેલા તમે. છોકર બદમાં એનાથી જે થવાનું હતું એ થઈ ગયું. હજી આપણે એને પાછો વાળીએ કે એમ થઈ અને એ પાછો વળી જાય. આપણો દીકરો છે, આપણને એની ઉપર ભરોસો તો હોય કે ન હોય? સાલો હરામખોર, પેલા બે કોળીના વિરમની છોકરીને પ્રેમ કરવા લાગ્યો છે અને તે ક્યાં ધ્યાન આપ્યું છે? હા, દીકરી કદાચ ખરાબ કરે તોય માનું નામ આવે અને કદાચ દીકરો ખરાબ કરે ને તોય માનું નામ આવે. બાપની પાઘડી તો હંમેશા ગર્વથી જ ઊંચી રહેતી હોય. અને ઓલો વિરમ એની જાતે સમજે છે શું? મારા છોકરાને એની છોકરી પ્રેમજાળમાં ફસાવીને એ બધા પૈસા નથી આપવા માંગતો. અરે તમે ઊંધું વિચારો છો. બિચારા વિરમભાઈને તો આ વાતની ખબર ય નહીં હોય. આપણે એને જાણ કરશું. તમે પહેલા તમારા મગજને થોડોક ટાઢો પાડો. એને કોઈ જાણ નથી કરવાની. હું હમણાં જ એની ત્યાં જાઉં છું અને એનો કાટલો પકડીને એને બાર ગામની બહાર કાઢી મૂકું છું. સાંભળો, વાક એની દીકરીનો એકલીનો નથી, વાક આપણા દીકરાનો હોતન છે. મારવી હોય ને તો પહેલા બે ઝાપટ આપણા દીકરાને મારો, પછી કોકની દીકરી આનો હાથ લાંબો કરજો. એટલે તું મારા છોકરાને દોષી ઠેરવા માંગે છે એમ ને? અરે હું તો પ્રેમ જાળમાં ફસાઈ ગયો છે. એની છોકરી અને એના બાપનું આ કાવતરું છે. આ બધી મને ખબર પડે છે. આજે 5 વર્ષ થઈ ગયા, પૈસા નથી આપી શક્યો. કોઈ બાપ એટલો હલકો ન હોય કે એના દીકરીના ચરિત્રનો ઉપયોગ કરે. તમે સમજવાની કોશિશ કરો. અરે તું નથી ઓળખતી કોઈને. આ ગામના બધાને હું ઓળખું છું. એ બધાને મેં પૈસા આપ્યા છે. હું મારા સાગરને પાછો વાળી લઈશ. તમે એની જરાય ચિંતા ન કરો. તારે એવું કંઈ કરવાની જરૂર નથી. હું હમણાં જ જાઉં છું. અરે ક્યાં જાવું છે તમારે? ઓલા વિરમના ઘરે જાઉં છું હમણાં. અરે હું ના પાડું છું, તમે સમજતા કેમ નથી? બસ હવે આજે હું એનો બધો હિસાબ કિતાબ પૂરો કરીને આવું છું. હે ભગવાન, આ કેવું અનર્થ થવા બેઠું છે. સાગરથી કેવી મોટી ભૂલ થઈ ગઈ છે. હા, એના બાપા કંઈક ઊંધું સતું કરી ન આવે ને તો હારું. વિરમ, તારી છોકરી ક્યાં છે? કેમ તમે આટલા બધા ગુસ્સે છો? તારી છોકરી ક્યાં છે? એ તો ખેતર ગઈ છે. તને ખબર છે એ ખેતરે શું કરે છે? શું કરે છે ખેતર? એક તો તું મારા વ્યાજના પૈસા નથી આપી શકતો અને તું અને તારી છોકરી બંને ભેગા મળીને મારા છોકરાને પ્રેમ જાળમાં ફસાવ્યો છે. તારી છોકરીએ મૂકી. મુખી બાપા, તમારી કાંઈક ભૂલ થાય છે. મારી છોડી છે ને એવું કાંઈ કરે જ નહીં જે તમે વિચારો છો. મારી ભૂલ અત્યાર સુધી થતી હતી પણ હવે એવું ભૂલ ન થવા દેવું. મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમારી છોકરી અને તમે સમજી જજો, નહીતર આ ગામમાંથી બહાર કાઢી મૂકીશ તમને હું. નહીં મુખી બાપા, એવું નહીં કરતા. અરે મારા પૈસા તો ઠીક છે કે હાલો તમે નહીં આપી શકો, પણ મારા છોકરાને પ્રેમ જાળમાં ફસાવવામાં માંગો છો તમે? મૂકી, અમે ગરીબ જરૂર છીએ પણ એવા કુસંસ્કારી નથી કે અમારી દીકરીને પ્રેમ જાળના નાટક કરવાનું શીખવાડીએ. તો બોલાવો તમારી છોકરીને. ક્યાં છે? મારી છોકરીએ ભૂલ કરી છે તો તમારા છોકરાએ ભૂલ કરી છે. નહીં, મારો છોકરો ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ માણસ છે અને એ શહેરનો છે. અને આજે આ ગામના દરેક આ જ વસ્તુ હોય છે કે બહારના છોકરા આવે ને એને પ્રેમ જાળમાં ફસાવવા કેવી રીતે, અને એ જ કામ તમે કર્યું છે. મૂકી, ઈ ઘર આ નથી. તમારે પૈસા લેવાના છે ને
એટલે તમને અમે હાથ જોડીએ છીએ. અરે હું હાથ જોડો, આજે 5 વર્ષ થઈ ગયા, તમે જે પૈસા નથી આપી શક્યા. એ અમારી કમનસીબી છે કે અમે તમારા પૈસા ચૂકવી નથી શક્યા, પણ અમારા સંસ્કાર ઉપર તમે હાથ ન ઉઠાવી શકો. બસ વિરામ, હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતો, નહીતર મારાથી ખરાબ માણસ કોઈ નહીં હોઈ શકે. મુખી બાપા, અત્યાર સુધી હું તમારી લાજ કાઢું છું, તમારી મર્યાદા રાખું છું, તમારી આમન્યા રાખું છું, પણ મારી દીકરી ઉપર તમે આવું હાલ ન નાખો. અને તમે કહો છો કે મારી દીકરી જો તમારા છોકરાને મળતી હોય ને તો ઈ મારી દીકરી તો સીધી ઘેર જાય ને ખેતરે જાય. એ વચ્ચે છે ને તમારો દીકરો એને મળે છે ને એને ઊભી રાખે છે ને વાત કરે છે. મારી દીકરી નથી કરતી. હજી એક વાર તમે તમારા દીકરાને પૂછી લ્યો કે હાસુ હું છે, અને આમ નહીતર બૈતર એ અમને નહીં કયો, પછી તો છે ને તમે ગામના મુખી છો ને તો અમને બે માણા ઓળખે છે. હો, એટલે તમારું કહેવાનું એમ થાય છે કે મારો છોકરો તમારી છોકરીને રસ્તામાં પકડીને વાતો કરે છે, એ તમને ખબર હતી? તો તમને કેમ મને ન જણાવ્યું? ઈ લોકો નાનપણના બે ગોઠણ છે અને ઈ લોકો વાતો કરતા હતા. નાનપણમાં એક ફળિયામાં રમતા હતા અને તમારો છોકરો મારા ઘરે રોજ ખાવા આવતો હતો, ત્યારે તો તમે એને ન રોક્યો. હવે આજે તમે અમારી દીકરીનો વાંક કાઢો છો કે મારી દીકરીએ તમારા દીકરાને ફસાવ્યું. આ વાત ખોટી છે. હા, તમારા રૂપિયા લીધા છે એ અમે દૂધે ધોઈને દેવું, પણ છોકરીના ચારિત્ર પર આમ હાલ ન મૂકો તમે. હજી કહી દઉં છું, અને જ્યાં સુધી આ લાજ રાખી છે ને ત્યાં સુધી સારું છે. જે દિવસે આ લાજ ઉઠી જશે ને તો પછી હું એક માં છું. હવે રહેવા દો બસ હવે. અરે મારો છોકરો તો આખા ગામની છોકરી સાથે રમતો હતો, એટલે શું મારે બધાને વહુ બનાવી લેવાની? બધાને વહુ બનાવી લેવાની એ વાતું કરે ને એટલે વહુ ન બનાવાય. તમારા દીકરાના દિલમાં છે ને એને મારી છોકરીને વસાવી લીધી હશે તો જ આવું બને, નહીં તો ન બને. બાકી મારી દીકરી આવું ન કરે એ હું છાતી ઠોકીને કહી શકું. મુખી બાપા, ઠીક છે, તો હું પણ જોઉં છું કે તમે તમારી દીકરીને મારી વહુ કેવી રીતે બનાવે, અને હું પણ જોઉં છું કે તમારી દીકરી હવે મારા દીકરાને કેવી રીતે મળે. અરે કાલે શહેર ભેગો કરી દઉં છું. અરે મુખી, મારી દીકરીને હું તમારા ઘરમાં તો દેવાય નથી માંગતો. અરે હું તમારા જેવા ઘરની દીકરીને ઘરમાં લાવવું પણ નહીં ને લાવવાય નથી માંગતો. એવી તો મારા ગામમાં કેટલી દીકરીઓ છે, હું નહીં લાવું. અને હા વિરમ, આજ સાંજ સુધીમાં મને મારા વ્યાજ સહિત પૈસા જોઈશે, નહીતર તારા ગામની જમીન પર પગ મૂકવાનું ભૂલી જજે. ઉપાધિ ન કરો, બેહો. સાચું કહું, અત્યાર સુધી હું મુખી બાપાની આમન્યા રાખતી હતી, એની હું લાજ કાઢતી હતી, પણ આજે એને આપણી દીકરી ઉપર હાલ ચડાવ્યું છે અને આપણી આબરૂ ઉપર એને હાથ નાખ્યો છે. હવે હું એને નહીં છોડું. અને પછી છે ને તમે મને એમ નહીં કહેતા કે તે કેમ મુખી બાપાની લાજ છોડી દીધી. એ તો એને મારે પૈસા દેવાના છે ને એટલે મેં એનું આટલું સાંભળી લીધું. બાકી ઈ મારી ખડકીની બહાર ન ગયો હોય જો મારા સંસ્કારના ખાનદાની ઉપર હાથ લગાવ્યો હોય તો. પણ મારે એને પૈસા દેવાના છે ને એટલે હું લાચાર છું. કેમ કે પૈસાની ઉઘરાણી કરે ને એનું મને જરાય દુઃખ નથી. કેમ કે આપણે વ્યવહારમાં ખોટા પીડ્યા છીએ. હવે તો એના પૈસા આપી દઉં ને પછી જ મને શાંતિ થાય, પછી જ મને ચેનની ઊંઘ આવે. પણ તમે છે ને ચિંતા ન કરો, એ મારો ઉપરવાળો કાંઈ ને કાંઈ રસ્તો કાઢશે જ અને બધું હારાવાના થઈ જશે. પણ તમે આટલી બધી ઉપાધિ ન કરો બસ. ત્યારે ક્યાંક તે ક્યાંક તો કોક તો બેઠો જ હશે આપણને મદદ કરવા વાળો. હવે તો એક જ રસ્તો છે. કયો? ગોવિંદભાઈ. બોલો. હું આજ ગોવિંદભાઈના શરણે જાઉં છું અને ગોવિંદભાઈને મારી દર્દની વાત કરું છું. મને વિશ્વાસ છે મારી વાત એ સાંભળશે. હું જાઉં છું ગોવિંદભાઈ પાસે. આજ સાંજ પહેલા મારે મુખીના પૈસા ચૂકવી દેવા છે. પછી મુખીનો બચ્ચો મારી ડેલીમાં આવીને પડકાર કરે એને બતાવીશ ખાનદાન કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય. હું જાઉં છું. હા, પણ હાસીને જાજો. બધું સારું થઈ જાય ને તો સારું.
હે ભગવાન, ગોવિંદભાઈને માથું ઝાડજે કે એ મદદ કરે અમને અને આ મુખીના પંજામાંથી અમે છૂટીએ. કોણ જાણે હું થવા બેઠું છે. અને આ મારી સોડી તે એને કોઈ ગામમાં છોકરો ન મળ્યો કે મુખીના છોકરા હારે આંખ મિલાવી એને. હે ભગવાન, આ સોડીને કોણ સમજાવે? નાક વાઢ્યું તો એનું કે એનું નામ નહીં લેતી તો એની વાંહે પડી ગઈશ. ભગવાન, હવે અમારી લાશ તારા હાથમાં છે. અમને બચાવશે, બચાવશે. રામ રામ ગોવિંદ. હાલો વિરમ કાકા, બેસો બેસો, હાલો. બોલો વિરમ કાકા, કેમનું આવવાનું થયું તમારું આજે? ગોવિંદ, આપણા ગામનો મુખી છે ને, આજ મને કાળજા ઉપર ઘા મારીને ગયો છે. મારે એને પૈસા આપવાના છે. એ પૈસાની ઉઘરાણી આવતો અને ગમે એમ બોલતો અમે સાંભળી લેતા હતા. પણ મારી દીકરી રૂકમણી છે ને, એનો રસ્તો રોકીને એનો દીકરો રોજ વાત કરે છે. મને ખબર હતી, પણ એના મોટા ઘરે આપણે ફરિયાદ કરવા ક્યાં જવું? આજ મારા ઘરે આવી અમારી ખાનદાની અને સંસ્કાર ઉપર કાદવ ઉડાડીને ગયો છે. એવું છે? તમે ચિંતા નહીં કરો વિરમ કાકા. કેટલા પૈસા આપવાના છે? ગોવિંદ, મેં એની પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને અમારું નબળું ઘર 5-5 વર્ષ વહી ગયા. હું એના પૈસા નથી ચૂકવી શક્યો, પણ એનુંય મને દુઃખ નથી. પણ ગોવિંદ, આજે અમારી ખાનદાની ઉપર એ હાથ મારીને ગયો છે. એ મારાથી સહન નથી થયું. મેં નક્કી કર્યું છે કે આજે દિવસ આઠમે ને એની પહેલાં એના પૈસા ચૂકવીશ, અને નહીંતર મારી જિંદગીનો હિસાબ ચૂકતે કરી દઈશ. અરે વિરમ કાકા, તમે આમ રડો નહીં. એને જેટલા પણ પૈસા આપવાના છે ને એ હું આપી દઈશ. તમે આમ રડો નહીં. ગોવિંદ, આજ મને મારા દિલ ઉપર ઘા મારવા વાળો વ્યક્તિ પહેલો ભટકાઈ ગયો છે. વિરમ કાકા, આમાં આટલું બધું રડવાનું નહીં હોય. અને જીવન છે એમાં તો આવી પરિસ્થિતિઓ અવારનવાર સર્જાતી હોય છે અને આપણે એનો સામનો કરવાનો હોય છે. ને તમારા જેવા હિંમતવાળા વ્યક્તિ આમ આંસુ પાડે એ સારું નહીં લાગે. મારી કમજોરી હતી ગોવિંદ, નહીંતર મારા ઘરની અંદર આવીને ગમે એમ બોલીને મુખીનો બચ્ચો દરવાજાની બહાર ન જાય. એ અમારું ખમીર છે, પણ અમે સમયના માર્યા એના લેણદાર છીએ, એટલે હું કાંઈ નથી બોલી શકતો. તમારી વાત સાચી છે કાકા. સમય સંજોગ પરિસ્થિતિ એવી આવે ને ત્યારે આપણે પૈસા લેવા પડતા હોય છે અને ઘણી બધી મજબૂરીઓના કારણે આપણે સમયસર પૈસા ન પણ આપી શકીએ. પણ એ મુખીએ સમજવું જોઈએ, પણ નહીં સમજે. અણસમજ છે.
પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમારા જે પણ પૈસા આપવાના છે ને એ હું તમને આપીશ. તમે મુખીના મોઢા પર પૈસા મારજો. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હું અત્યારે તમને પૈસા આપું છું. તમે મૂકીને જઈને આપી દો. તમારા કેટલા રૂપિયા થાય છે? 50,000 રૂપિયા ને? અને કેટલા વર્ષ થયા લીધા ને? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ એટલે 60,000 જેવું તમારું વ્યાજ થાય છે ને? 1,10,000 રૂપિયા થાય છે ને? કંઈ વાંધો નહીં, હું તમને 1,20,000 આપું છું. તમે મોઢા પર ગઈને મારો કે 10,000 રૂપિયા વધારે લે. ગોવિંદ, એ મારું અપમાન કરીને ગયો ને, મને તારું જ નામ યાદ આવ્યું. તારી કાકીને મેં કીધું હવે આપણને બચાવે તો ગોવિંદ બચાવે. મારી પાસે છેલ્લું હથિયાર છે. કાકા, તમે મારા કાકા છો અને હું તમારી મદદ નહીં કરું અને એને મદદ નહીં સમજતા. આ મારી ફરજ છે જે હું પૂરી કરું છું. એટલે તમે હવે બિલકુલ ચિંતા નહીં કરો. ગોવિંદ, ભગવાન તારું બહુ સારું કરશે. તે મને નવું જીવન આપ્યું છે ભાઈ, નવું જીવન આપ્યું છે. તમારા આશીર્વાદ છે ને એ મારા માટે ઘણું છે અને ભગવાનની કૃપાથી ને તમારા આશીર્વાદથી મારે બધું સારું જ ચાલી રહ્યું છે. બરાબર? હા, હવે તમે આંસુડા નહીં પાડો ને હવે ખુશ થઈ જાઓ. તમને તમારા પૈસા મળી જશે. બરાબર? અને આજ પછી મૂકી તમારા ઘરના દરવાજે, તમારા ઘરના આંગણે નહીં ચડે. ચાલો તમે બેસો, તમારા માટે પાણી લઈ જાઓ. કેટલો સીધો માણસ, કેવો સંસ્કારી માણસ. લ્યો કાકા, આ પાણી પીવો તમે અને એકદમ હળવા થઈ જાવ. અરે તમે આટલા આપડા ફાફડા શું થાવ છો? અરે પેલો વિરમ, આ સાંજ થવા આવી, હજી નથી આવ્યો. અરે એની પાસે પૈસાની થોડી ઘણી વ્યવસ્થા થાય એટલે આવી લઈ જાય. આમાં આપડા ફાફડા થવાની કાંઈ જરૂર નથી. આ વિરમભાઈ આવી ગયા. મુખી, આ તમારા પૈસા. મારા હિસાબે 1,10,000 થાય છે. હું 1,20,000 લાવ્યો છું. ગણી લો અને હિસાબ તમારો મેળવી લો. આમ તો હું હરામના પૈસા નથી દેતો, પણ આવેલી લક્ષ્મીને ઠુકરાવતો પણ નથી. હવે પૈસાનો હિસાબ આપણો ચૂકતો થઈ ગયો. તમારા પૈસા મળી ગયા ને તમને? બીજો હિસાબ એ છે કે જે તમે અમારા સંસ્કાર ઉપર કાદવ ઉછળતા હતા ને, ધ્યાન રાખજો. મારી દીકરી તમારી હદમાં આવે ને તો ટુકડા કરીને ફેંકી દેજો. હું તમને ફરિયાદ નહીં કરું, પણ મારા ખેતરને શેઠે તમારો છોકરો ન ભટકે એનું ધ્યાન રાખજો. નહીતર મારા જેવો હરામી કોઈ નહીં હોય. મુખી, અરે મારો છોકરો આ ગામમાં રહી પણ નહીં અને કાલે શહેર ભેગો કરી દઉં છું. હવે તો તમને નિરાશ થઈ ગઈ ને? આ વિરમભાઈ આવીને તમને મોઢા ઉપર પૈસા મારી ગયા. શું મોઢા ઉપર પૈસા મારી ગયા? અરે એને મેં મારા પૈસા દીધા છે અને એ આપવા આવ્યો હતો. તને બહુ લડવાનો શોખ છે. લે લે
ગોવિંદ, અરે ધનરાજ શેઠ, તમે અહીંયા? એ ભગવાન! આહા! બોલો બોલો ધનરાજ શેઠ, આજે અહીંયા આવવાનું છું? મને ઓળખે છે ને? હે ભગવાન, આ તમે કેવો પ્રશ્ન કરો છો? તમને કોણ ના ઓળખે? બધા ઓળખે તમને. 3 મહિના પૂરા થઈ ગયા, તો 4થો મહિનો ચાલુ થઈ ગયો. એટલે માર્ચ પૂરો થઈ ગયો, એપ્રિલ ચાલુ થઈ ગયો, કેવું માંગુ છો? અને તૈયાર સ્વાગત કરે તમારું ધનરાજ શેઠ. અલગ છે તિરાક. લે આમાં આય તમારા જેવો જ છે, હાવ રીંડો છે. બોલો. અરે હા ધનરાજ શેઠ, આ છે ને માનતો નથી, વરે જગ્યા પર હતો. બોલો હું કેવું છો? આ 4થો મહિનો ચાલુ થઈ ગયો છે. હું છે 4થો મહિનો ચાલુ થઈ ગયો? પૈસા લાવો વ્યાજના. વ્યાજના પૈસા? કયા વ્યાજના પૈસા? મારે તો બધું લખેલું જ હોય, મને ખબર જ હોય અહીંયા માઇન્ડમાં. લખેલું હોય? તમે ભલે લખ્યું હોય, મેં કોઈ વ્યાજના પૈસા તમારી પાસે ક્યાં લીધા? ગોવિંદ, તું કોની સામે વાત કરે છે તને ખબર છે? ધનરાજ શેઠ સામે. તો પૈસા લાવ મારા. કયા પૈસા ને તમે યાર ધનરાજ શેઠ, આ તમે ખોટું બોલો છો. સાના પૈસા? કયા પૈસાની વાત કરો છો તમે? ઠીક છે, એટલે તું ભૂલી ગયો એમ ને? યાદ રાખવા જેવી વસ્તુ કઈ છે? અને મેં તમારી પાસે ક્યારે 1 રૂપિયા નથી લીધો, અને મારે પૈસાની ક્યાં જરૂર છે? મારા બાપા મને ઘણા રૂપિયા આપ્યા છે, અને અમે તો કમાઈને ખાવાલા માણસ છે. અમારી પાસે તો એટલા રૂપિયા હોય જ. તો તું મારા પૈસા લઈને આ બકરા પાડવાનું કામ કરે છે એમ ને? અને બિઝનેસ કરવાનું કહેતો હતો તું મને. ખાનદાની ધંધો છે. તમને કોને કહ્યું કે મેં તમારી પાસેથી રૂપિયા લઈને આ ધંધો શરૂ કર્યો? ખાનદાની ધંધો છે અમારો. અને આ તમને ખબર નહીં ક્યાંથી વેમ ઘૂસી ગયું કે મેં તમારી પાસે વ્યાજે રૂપિયા લીધા? તમારી પાસે છે કોઈ સબૂત કે મેં તમારી પાસે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા છે? છે કોઈ સબૂત? તો પછી અમથા આવી ગયા, પૈસા લાવ પૈસા લાવ. એટલે તું ધનરાજ શેઠને બનાવવાની વાત કરે છે એમ ને? અરે ધનરાજ શેઠ, મારે તમને બનાવવાની શું જરૂર છે? બનાવો તો તમે છો. લોકોને પૈસા આપીને ગરીબને 20 આપો છો ને વરસ થાય એટલે 40 લાવો છો. તમને શરમ આવી જોઈએ. તમારા કારણે ખબર નહીં કેટલાય કિસાનોએ આત્મહત્યા કરવી પડી છે, મરવું પડ્યું છે, પોતાની જગ્યા અને જમીન વેચવી પડી છે, પોતાનું ખોડું વેચવું પડ્યું છે. લોકોને મારવાનો ધંધો તો તમે કરો છો. મને અને ઉપરથી મને કહો છો કે મેં તમારા પૈસા ખાધા. પૈસા તો તમે લોકોના ખાઓ છો. લોકોની ખેતીવાડી, જમીન, જાયદાદ, ઘર બાર બધું જ ખાઈ જાવ છો. શરમ તો તમને આવી જોઈએ. મને સારી શરમ? અરે શરમ તો તમને આવી જોઈએ. તમારા જેવા 2 કોડીના માણસો પૈસા લેવા મારી હવેલી પર આવે છે, અને જ્યારે વ્યાજ આપવાનું આવે ને ત્યારે આવી વાતો કરો છો. તો પછી કિસાન, ખેડૂત મરી જ જાય ને? શું કામ લેવો છો પૈસા? કિસાન, ખેડૂત મરી જાય ને? તમારા જેવા શેઠોના કારણે મરે છે. અને તમારામાં તેવડ ના હોય ને કે પૈસા તમે આપીને ખમી ના શકતા હોય, તો શા માટે આપો છો? નહીં આપવાના કોઈને પૈસા. ઠીક છે, મારવાના ધંધા તમે કરો છો શેઠ, અમે નથી કરતા. અને રહી વાત તમે મને પૈસા આપવાની ને, લીધા છે મેં પૈસા, નહીં ચૂકવું. થાય ને તે તમારાથી કરી લેજો. હું તમારાથી કે તમારા ઋતુબાથી ડરતો નથી. સમજી ગયા? ઠીક છે ગોવિંદ, હવે તું જો તારી જમીન, તારી માલ મિલકત હું કેવી રીતે લઉં છું. કઈ રીતે લેશો? હા, અને શેઠ, તમારી યાદદાસ્ત કદાચ કમજોર હોય તો કહી દઉં કે મારી પાસે આ જે પણ જમીન, જાયદાદ, પ્રોપર્ટી છે ને, એ મારા નામે કાંઈ નથી, અને મારા બાપાના નામે છે. અને કોઈ કાયદામાં એવું નથી લખ્યું કે દીકરાનું દેવું ચૂકવવા માટે બાપ પોતાની જમીન મિલકત તમને આપે. એટલે આટલા વર્ષો તમે ગરીબોનું ખાધેલા જે રૂપિયા છે ને, એ મેં પચાવી લીધા.
પૂરા કરી નાખ્યા. એટલે તું સ્વીકારે છે ને આ વાત? સ્વીકારું છું, સ્વીકારું છું. નથી ડરતો તમારાથી. કહું છું મોઢા પર, લીધા છે મેં તમારા પૈસા, નહીં ચૂકવું. તો ગોવિંદ, મારી વાત યાદ રાખજે. હવે તું મને કોર્ટમાં મળીશ. હા, સબક તો બરાબર શીખી નાખ્યો છે શેઠને. સમજતો નથી. અને આપણે ક્યાં કોઈના પૈસા ખાવા છે? આપી દેશું પૈસા, પણ થોડુંક હજી ચૂલાને ગરમ થવા દો. તારે બહુ ખાવું છે. તારા શેઠે ખાધા ઓછા છે? હા, કેમ શું થયું તમને? કેમ આમ મોઢું ચડાવીને બેઠા છો? પેલો ગોવિંદ મારા વ્યાજના પૈસા આપવાનું ના પાડે છે અને મને કે તમારી પાસે મેં પૈસા જ ક્યાં લીધા છે? કયો ગોવિંદ? બોલો 10 લાખ લઈ ગયો તો ઈ? હા, મેં કીધું તું તમને, લેવા આવ્યો ને ત્યારે જ મેં કીધું તું કે આ વધારે પૈસા કમાવાના મોહમાં તમે આ પૈસા ખોઈ બેસો, પણ તમે મારું માયના નહીં. એ તો એને પોલીસને હવાલે કરી દઈ અને એને કોર્ટમાં દોડી જાય. આ બધું બોલવું હેલું છે. તમે સાબિત કેવી રીતે કરશો કે ઈ તમારા ઘરે પૈસા લેવા આવ્યો તો? મેં તમને કીધું તું ને, વ્યાજનું ધન હંમેશા હરામનું કહેવાય અને આ હરામમાં જ ગયું. કાંઈ હરામમાં નથી ગયું. હું લાવીને રહી. હું લાવીને જ રહી. તમે એની પાસે કઈ લખાણ લીધું તું? તમારી પાસે કઈ સબૂત છે? અને એ માણસે ચોખ્ખે ચોખ્ખી તમારા મોઢા ઉપર ના પાડી દીધી કે હું તમને 1 રૂપિયો નહીં આપું, તો તમે કયા આધારે એની ઉપર કેસ કરશો? તારી વાત તો સાચી છે. તારી વાત સાચી છે. આ પૈસાના મોહમાં ને મોહમાં મારા જીવનની બહુ મોટી મૂડી મેં ગુમાવી છે એવું લાગે છે. હવે કંઈ કરવું પડશે. હવે કાંઈ નહીં થાય. આ વિરમભાઈના પૈસા છે ને, લોહી પાણીને પરસેવાના ભેગા કરેલા હતા. એના ઘરે જઈને તમે કહેવાના ન કહેવાના શબ્દ કહી આવ્યા, આ આપણને ઈ જ નડી ગયા છે. મેં પહેલા જ ના પાડી હતી. તમે કોઈના નિહાકાલ્યોમાં તોય આ છેલ્લે પરિણામ તો આપણા છોકરાને જ ભોગવવાનું આવ્યું ને. આ રૂપિયા એના મોઢામાંથી કાઢીને તમે ઈ ગોવિંદને દીધા હતા. તારી વાત સાચી છે. બિચારા વિરમભાઈને મેં ના કહેવાનું કહ્યું અને એનો નિગાહ પણ લીધો. ઠીક છે, જે થવાનું એ થઈ ગયું, પણ હવે હું ધ્યાન રાખીશ અને તારી વાત હું માન્ય રાખીશ કે હવે હું આ પૈસાના મોહમાંથી, પૈસાના બંધનમાંથી હવે ખરેખર હું મુક્ત થવા માંગુ છું. આ પૈસાના લોભ અને લાલચમાં હું મારું માન સન્માન ગુમાવી બેઠો છું. પણ હવે હું ક્યારેય આવા વ્યાજના પૈસા નહીં આપું કોઈને. કોઈની જરૂર હશે અને કોઈ દુખિયારો હશે તો હું ચોક્કસ એને મદદ કરીશ. મારી પાસે હા ઘણું બધું છે. તારી વાત સાચી છે. હવેથી હું જેને જરૂર છે એને પૈસા આપીશ, પણ વ્યાજ ક્યારે નહીં લઉં. હારું, ભગવાને તમને સમય અને સદબુદ્ધિ ઉજાડીને એ જ આપણે માટે ઘણું છે. હું કહેતો હતો ને કે આપણું લાજ ગોવિંદ રાખશે, બીજો કોઈ નહીં રાખે. હું ગોવિંદને ઘરે ગયો, મને એણે એટલી હિંમત આપી કે કાકા તમારે જરાય ચિંતા કરવાની નથી અને તમારે કેટલા આપવાના છે પૈસા. અમે બે હિસાબ કર્યો, 1,10,000 થતા હતા. એણે 1,20,000 રૂપિયા મને આપ્યા. હું વાત કરો છો? હા, મને કે અત્યારે જન મુખીના મોઢા ઉપર મારી આવો
અને હજી કાંઈ તકલીફ હોય ને તો મને કહેજો, તમે મૂંઝાતા નહીં હો, એવું કીધું મને. લે આ ગોવિંદ તો આપણા માટે એક બીજો ભગવાનનો અવતાર થઈને આવ્યો કા. પછી તો મારાથી રડાઈ ગયું. એના ખભે માથું રાખીને મેં રોઈ મારું મન હળવું કરી લીધું. ત્યાંથી પૈસા લઈને સીધો મુખીના ઘરે ગયો અને મુખીને મોઢા પર પૈસા મારીને આવ્યો. મેં કીધું તારા 1,10,000 છે ને, લે 10,000 વધારે એકને 20 લઈ જા. એને લઈ લીધા. હા, કેટલો લોભ્યો માણસ છે ઈ. ઈ કે હું આમ તો હરામના કોઈના પૈસા નથી લેતો, પણ એ કે આવેલી લક્ષ્મીને હું ઠોકરાવતો જ નથી. આવું બોલ્યો. અરે માં, છેલ્લે મેં એને કહી દીધું કે આપણો રૂપિયાનો હિસાબ ચૂકતે થઈ ગયો ને. ઠીક છે, હા. તો મેં કીધું હવે તું તારા છોકરાને હાંસવીને રાખજે. મારી દીકરી તારી હદમાં આવે ને તો એના ટુકડા કરીને ફેંકી દેજે. હસી વાત કરી. પણ તારો છોકરો જો મારી હદમાં ક્યાંય આવ્યો અને મારી છોકરીને મળવાની કોશિશ કરી તો પછી મને ફરિયાદ નહીં કરતો, એમ કઈનું હોય એવો છું. હે ભગવાન, કેટલો લોભ્યો માણા, કેવો લોભ્યો માણા. એ હાચું કહું તમને, એક વાત કહું તમને, એ તો ખબર છે ને કે નરસૈયાની હુંડી કૃષ્ણએ જ પૂરી પાડેલી. હે, ગોવિંદનું નામે કૃષ્ણ પર જ છે ને. કૃષ્ણ એટલે બીજો ગોવિંદ. આપણા માટે તો ઈ જ આવ્યો ને. હાચું કહો, આપણા માટે તો ઈ જ ભગવાન થઈ ગયો છે. આપણો દ્વારકાધીશ છે ગોવિંદ, આપણો દ્વારકાધીશ. એક વાત કહું તમને, હવે ગોવિંદભાઈ મળે ને તમને તો એને આપણે ઘેર લઈ આવજો ને. આજે જ આવવાનો છે. હા, મને કહેતો હતો કે હું કાકીને મળવા આવી. આવવા દો એને. એ મારા દીકરાને છે ને, હવે એને મારા દીકરાને જેમ રાખીશો અને અહીંયા જમાડી છે ને. હે ભગવાન, આખરે તું જ ગોવિંદનું રૂપ લઈને આવ્યો ને અને નરસૈયાની હુંડી સ્વીકારી, એમ તે મારું દેવું પૂરું કર્યું. ભરતા જ આવ્યો છો ગોવિંદભાઈ. આવો આવો ગોવિંદભાઈ, આવો. ગોવિંદ બાબા, તમને ઓલા સમજવે બોલાવે છે, જાઓ ને, જાઓ. બોલાવે? હા, બોલાવે છે. હાલે લગાવી જાજો હો, પડતા નહીં. ઉંમર થઈ ગઈ છે ને બાબાની. હા હા, કેમ છો બા? સારું છે બેટા. એ મારો કનૈયો આવ્યો, કનૈયો ગોવિંદના રૂપમાં. ગોવિંદ, અમે તારી જ વાત કરતા હતા. મને કહે છે તારી કાકી કે ગોવિંદ તો આપણો ભગવાન બનીને આવ્યો, કૃષ્ણ બનીને આવ્યો. અરે ના
આ ગોવિંદને આપણા બધા માટે જ અહીંયા લાવ્યા છે. અને જો ગોવિંદે જે ચાલ ચાલીને એમાં ઈ પોતે જ ફેરવાઈ ગયો ને, હવે એ છે ને કોઈ દી વ્યાજના ધંધા નહીં કરે. તમે ઉપાધિ કરો માં. ગોવિંદભાઈ જે કર્યું ને એ આપણા હારું હારું જ કર્યું છે. બેટા તારા બાપાનું નામ ગામમાં બહુ મોટું હતું અને આજે ગામમાં માનવતાની અમારી સોગન લોકો ખાય છે. એ કંઈ એમને નથી ખાતા. આપણે ગરીબ છીએ, આપણે લોકોના વ્યવહારમાં વહેલા મોડા થાય, પણ આપણે કોઈના ખોટા ન ફેરવીએ ને દીકરા, આપણે એના પૈસા નથી આપતા. મારું માને ને તો આપી દીધું. અને ગોવિંદભાઈ સાચું કહું, અમે ખરાબ નહોતા. અમારો સમય ખરાબ હતો, અમારો વખત ખરાબ હતો. બાકી અમે એને દૂધે ધોઈને પૈસા દેવાના જ હતા, પણ એ માનવા જ તૈયાર નહોતો. જમીને લઈ લીધી ને રૂપિયા વ્યાજ હોતા લઈ લીધા હતા. આજ બેટા તે અમારી આબરૂ નહીં, અમને નવી જિંદગી આપી. સાચી વાત છે હો. હવે તારો ઉપકાર કોઈ દી નહીં ભૂલવી. અરે કાકા, એમાં ઉપકારની કોઈ વાત નથી. અને રહી વાત, મેં મુખી પાસેથી પૈસા લીધા છે ને, તો હું એને બધા પૈસા ચૂકતા કરી નાખીશ. બસ બેટા, એને સબક મળી ગયો છે ને, એ આપણા માટે ઘણું છે. બાકી માને કોઈ રૂપિયાની મોહમાયા નથી. અને એણે ગામના લોકો સાથે આટલું ખરાબ કર્યું છે ને, એક વસ્તુ છે કે એ લોકોના ખરા સમયે કામ આવે છે, એમને મુશ્કેલીના સમયમાંથી ઉગારે છે. એ એની જગ્યાએ રાઈટ છે. અને આપણે જોવા જઈએ ને તો વાંક સંજોગોનો છે. એ પણ ઈચ્છતો હોય કે એને સારું વ્યાજ મળે, ટાઈમસર પૈસા મળે, પણ નૈતિકતાની દ્રષ્ટિએ અમુક સમયે એ પણ ખરો નથી. અને કદાચ હું પણ સારું કરવા ગયો ને મેં પણ કદાચ ખોટું કર્યું છે, પણ હું મારી ભૂલને સ્વીકારીને હું મુખી પાસે જઈશ અને એને એના રૂપિયા આપી દઈશ. તો બેટા, એ ગામના ખેડૂત લોકો 5% વ્યાજ થોડા ભરી શકે? એને શરાફી વ્યાજે પૈસા આપે તો ખેડૂત મહેનત કરીને ભરી પણ શકે, પણ એ ઊંચા વ્યાજે પૈસા આપે છે ને, એ એની ભૂલ છે. ગોવિંદભાઈ, તમારા પૈસા છે ને અમે ધીરે ધીરે કરીને દઈ દઈશું હો. ના 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 મારી, તમે બિલકુલ ચિંતા નહીં કરો. મારા રૂપિયા ને તમારા રૂપિયા એક જ વાત છે ને. જ્યારે તમારી પાસે સગવડ હોય ને, ભલે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી, મને કોઈ રૂપિયાની ઉતાવળ નથી. જ્યારે તમારી પાસે સગવડ હોય ને ત્યારે તમે આપજો, અને ન આપો ને તો પણ ચાલશે. તમે તો મારા મા બાપ સમાન છો, અને તમને તમારા પૈસા હું લઈને ક્યાં જઈશ? ગોવિંદભાઈ, બસ આ મારી રૂકમણીના હાથ હવે પીળા થઈ જાય ને, ઘરે બારે થઈ જાય ને, પછી અમને બેવજણને ક્યાં રોટલો વધારે જોતો હોય એમાંથી બસાવીને અમે તમને બધાએ દઈ દેવું. મારી, તમે રૂકમણીની બિલકુલ ચિંતા નહીં કરો. રૂકમણી મારી બેન સમાન છે, અને હું મારી બેનના લગ્ન સારી જગ્યાએ કરી નાખીશ. તમારે એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. સારું બેટા, તારો ખૂબ ખૂબ આભાર. અને બેટા, હાજે આ જમવા આવી જશે હો. અરે, માં બોલાવે ને દીકરો જમવા નહીં આવે, એવું થોડું થાય. આજે સાંજનું જમવાનું તમારે ત્યાં. હા, ઠીક છે. હા, મને બહુ ગમ્યું. ખૂબ ખૂબ આભાર બેટા. અને આવતો રહેજો કોક દી. ઠીક અને છે. આજે સાંજે હું તારી વાટ જોઈશ. ઠીક છે, ઠીક છે. તો અત્યારે હું જાઉં અને સીધો મુખીના શેઠના ઘરે જાઉં છું અને એને કહું છું કે હું પૈસા આપી દઈશ, નહીં તો એ મુખી દુખી થઈને મરી જશે. સાચી વાત સારું, છે. ચાલો. એ હા, એ જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોયું, આ ગોવિંદ આપણો ભગવાન થઈને આવ્યો. હે ભગવાન, એને હો વરનો કરજે અને આપણા જેવા કઈક દુખિયારાને એનો ટેકો કરાવશે. બસ બીજું કાંઈ નથી જોતું. કા હાલો હવે આપણે બપોરા કરી લઈએ. હે ભગવાન, હાલો હાલો, હું આવી. એ રામ, આવનું ભલું કરશે. ધનરાજ શેઠ, ઓ ધનરાજ શેઠ, ક્યાં છો? આવો ધનરાજ શેઠ. અરે આવો, તમે અમને કહો છો?
આવો તો અમારે તમને કહેવું પડે. સારું, તમે કહી દો. પૈસા આપવા જ આવ્યા હશો ને? હા ધનરાજ શેઠ, હું તમને તમારા રૂપિયા આપવા માટે જ આવ્યો છું. અને મને ખબર હતી કે તમે રૂપિયા માટે વિરમ કાકાને બહુ હેરાન કરો છો, એટલે મેં તમને વધારે વ્યાજની લાલચ આપીને તમારી પાસે રૂપિયા લીધા હતા. પણ હવે મને અહેસાસ થયો છે કે સંપૂર્ણપણે તમે પણ ખોટા નથી ને સંપૂર્ણપણે વિરમભાઈ પણ ખોટા નથી. એમણે મજબૂરીમાં ખરાબ હાલત અને પરિસ્થિતિને કારણે તમારી પાસે વ્યાજે રૂપિયા લીધા હતા અને અનુકૂળતા ન હોવાના કારણે એમણે તમને રૂપિયા ન ચૂકવ્યા. પણ હવે એમણે તમને રૂપિયા આપી દીધા છે અને કદાચ તમને એ વાતનો અહેસાસ થઈ ગયો હશે કે આ રીતે તમે ગરીબોને રૂપિયા આપો તો કંઈ વાંધો નહીં, પણ એમને એ હદે પણ હેરાન નહીં કરો કે બિચારા જીવનથી ત્રાસી છે. કારણ કે આ કુદરત છે, ફસલ થાય છે છતાં ખેડૂતોની અમુક વાર પરિસ્થિતિ એવી આવે છે કે ખર્ચા લાંબા થઈ જતા હોય છે અને એ ફસલમાંથી એનું વેચાણ સ્વરૂપે જે રૂપિયા આવે છે ને એ પણ એમને જે ખર્ચા થયા હોય છે ને એ પહોંચી નથી વળી શકાતા. સાચી વાત છે બેન તારી. મને પણ મારી ભૂલનો હવે અહેસાસ થઈ ચૂક્યો છે. અને રહી વાત તમારી રૂપિયાની, તો હું કાલે તમારા 10 લાખ રૂપિયા તમે લાવીને આપી દઈશ. નહીં કહું, હવે મને 10 લાખ રૂપિયા નથી જોઈતા અને મેં તને જે 8,50,000 આપ્યા છે મને એ જ જોઈએ છે, અને તે પણ તારી ફુરસતે જ્યારે તારી પાસે આવે ત્યારે. અને હા, મને કોઈ પણ વ્યાજ નથી જોઈતું. અરે શેઠ, મેં રૂપિયા વાપર્યા નથી. જેમ તમારી પાસેથી લઈ ગયો હતો ને એમને એમ રૂપિયા પડ્યા છે, એટલે હું તમને કાલે જ લાવીને આપી દઈશ. અરે ગોવિંદભાઈ, જ્યારે એ પોતે જ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે તો હવે તમે માની જાઓ. 8,50,000 રૂપિયા દેજો, એનાથી વધારે 1 રૂપિયો ન દેતા. અને હા, હું તમારી માફી માંગુ છું. હમણાં આવતા આવે મેં તમને થોડાક તબડાવી નાખ્યા, એટલે માફ કરી દેજો. નહીં કાશી, હું આ 8,50,000 રૂપિયા શેઠને આપીશ. સારું શેઠ, તો નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વિરમભાઈ, તમે આવો બેન. જય શ્રી કૃષ્ણ. રોહિત, તું ગયો ને પછી અમારો જીવ ન રહ્યો, એટલે અમે કીધું ચાલો એની પાસે જાય. હવે મુખિયારે અમારા પૈસાનો હિસાબ કિતાબ સમજાઈ ગયો છે, એટલે કીધું હવે આપણે મન ખાટું રાખીને શું કામ છે, આપણે બધી જૂની ભાવનાઓ ભૂલી જઈએ અને નવેસરથી સારા સંબંધો કેળવીએ. નહીં વિરમભાઈ, હજી તમે એક ભૂલ ખાવ છો. અરે આટલા ગભરાઈ જાવ માં. આપણે ગોળધાણા ખાઈ લઈએ જો તમને મંજૂર હોય તો. મારા દીકરાનો હાથ હું તમારી દીકરીના હાથમાં આપવા તૈયાર છું. કાકા, તમે આટલું બધું શા માટે વિચારો છો? હવે કાશીબેન અને ધનરાજ શેઠ માની ગયા છે તો બંને રાજી છે, છોકરા છોકરી, તો પછી લગ્ન કરવામાં વાંધો શું છે? રૂકમણીના બાપુ, કાશીબેનની વાત સાચી છે. હા, પૈસો જ આપણા બંને વચ્ચેનો વેરી બન્યો હતો, પણ આપણા દીકરા દીકરીઓએ શું ગુનો કર્યો? એ લોકોના મન મળી ગયા છે તો આપણે એ લોકોને આશીર્વાદ આપવા જોઈએ કે બસ તમારો સંસાર સુખી રહે. અને ધનરાજ છે, તમને જો મંજૂર હોય ને તો હવે આપણે સંબંધી બની જઈએ ને તો વધારે સારું. હા વિરમભાઈ, હું લોભ અને પૈસાની લાલચમાં તમારી સામે ઘણું આડોડો ભૂલી ગયો. મને પણ માફ કરજો. ધનરાજ છે, એમાં તમારો કઈ વાંક નહોતો. પૈસા વસ્તુ જેવી છે, એ દોસ્તી પણ કરાવે અને દુશ્મની પણ કરાવે.
પણ હવે આપણી દુશ્મની તો મટી ગઈ છે, તો આ દોસ્તીને આપણે એક સંબંધમાં જોડી દઈએ. સારું મુખી, બેટા અહીંયા હું મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં હોવું છું, પણ જોજો પછી ખોટી ઉઘરાણી મારીને આવીશ અને મારું અપમાન નહીં કરતા હો. અરે વિરમભાઈ, એનું વચન હું તમને આપું છું કે તમારી દીકરીને મારી પેટની જણી દીકરીની જેમ જ અહીંયા રાખાય. તમે જરાય ચિંતા ન કરો. અને હા ધનરાજ સાહેબ, આજે હું મારી લાખેરી દીકરી તમને દઉં છું. કરિયાવરમાં તો કાંઈ નહીં દઈ શકું. આખું ગામ વાતો કરે છે વિરમભાઈ અને ગંગાબાની પાસે ભલે આમ બીજું કાંઈ નથી, પણ દીકરીને હારામાં હારા સંસ્કાર દીધા છે. અને આ અમારા ઘરમાં કાંઈ ઘટતું નથી. માડી તમારી દીકરી દીધીને હારા સંસ્કાર દીધા ને, બસ બધુંય આવી ગયું. બેટા, હવે આ ઘરને તારું જ ઘર માનજે અને મારા સંસ્કારને ઉજાળજે. હું બેટા અને હા ગંગાબા, આ તમારી દીકરી અમારા ઘરમાં અમારી વહુ બનીને નહીં પણ એક દીકરી બનીને જ રહેશે. અરે હા, અને લક્ષ્મી તમારા ઘરે લક્ષ્મી બનીને આવશે, એટલે હવે તમારે બીજે લક્ષ્મી ગોતવા નહીં જવું પડે. હવે ઝટથી ગોરદાદા બોલાવીને હારું મુહૂર્ત જોઈને હેઈને ધામધૂમથી લગ્ન કરાવીએ. બીજું બધું ગયું ઘરે. આ વરરાજાના મોઢા ઉપર જો ખુશી કેટલી છે. હા તો ચાલો કરો કંકુના. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ જોયું ને કેવો હરખનો દી ભગવાને આપણને બતાવી દીધો. પણ એક વાત કહું, હા ગોવિંદભાઈ છે ને, ખરેખર એનું કામ ગોવિંદ જેવું છે હો. ખરે ટાણે કૃષ્ણ બનીને બધુંય થાળે પાડી દીધું અને કોઈને કાંઈ અણગમો રહ્યો નહીં. હવે તો તું રાજી ને? હા હો માં. હવે તારે શહેરમાં રહેવું છે કે ગામડે? અરે માં, ગામડે જ રહેવાનું હોય ને. ભલે ભલે.